જીવન સાનિધ્યના 50મા સત્રમાં આપ સૌનું સાહિત્યસભર સ્વાગત છે. જે વિરાટ વટવૃક્ષની છાયામાં આપણે આટલા બધા રસસભર આત્મકથા, ચરિત્ર કથાઓનું રસપાન કર્યું, એવા અનેક હીરાઓમાં એક એવા કોહિનૂર આપણા ગોવિંદ કાકા, એમનો આપણે સૌ વતી, હું આપ સૌ વતી એમનો આભાર માનું છું. આજે આપણી સમક્ષ ગુજરાતના પનોતા સંતાનોમાંના એક એવા નર્મદચંદ્રક પારિતોષક, આ તો હજુ એક જ બોલી છું, બીજા પછી બોલવાની છું, થી સન્માનિત ઉત્કૃષ્ટ સાહિત્યકાર, ગાંધીવાદી કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લા ઉપસ્થિત છે. SRK નોલેજ ફાઉન્ડેશન અને SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સના વતી હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું, એમને આવકાર આપું છું. આ સત્રમાં આપનું ભાવભીનું સ્વાગત છે. પુસ્તક પૂજન એ જીવન સાનિધ્યનું અવિભાજ્ય અંગ છે. હું SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિક, શ્રી મનસુખભાઈ સલ્લા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ માન્ય CS જરીવાલા, જયંતીબેન, અને આપ સૌ મંચ ઉપર પધારજો પુસ્તક પૂજન માટે. પુસ્તક એ માનવીનો સાચો ગુરુ છે, અને આજે આપણી સાથે એક એવા જ ઉત્તમ ગુરુ ઉપસ્થિત છે, અને એ પુસ્તક પૂજન કરે છે ત્યારે એ ઘટના ખરેખર અવિસ્મરણીય બની રહે છે. ગુરુ કુમ્હાર શિષ કુંભ હૈ, ગુરુ કુમ્હાર શિષ કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંતર હાથ સહાર દે, બાહર બાહે ચોટ. આજે આપણી સાથે પણ એક એવા ગુરુ છે. ગુરુ એટલે કેવા છે? કુંભાર જેવા, જે માટીનો લોંદો હાથમાં આવે છે એને અવનવા આકાર આપે છે, પણ બહારથી ટકોરા મારે છે. હરિયાળા ફૂલ છોડથી આપણે સ્વાગત કરશું. તો મેં કહ્યું એમ કે ગુરુ કુંભાર જેવા છે, માટીનો લોંદો એમના હાથમાં આપી દો અને કોઈ પણ આકાર આપી દે શિષ્યને, પણ બહારથી ટકોરા મારે એવા ગુરુ જોઈએ. જે પંપાળે એવા નહીં, બહારથી ટકોરા મારે, પણ જ્યારે શિષ્યને જરૂર પડે, જ્યારે એને લાગે કે આ શિષ્ય હવે હાર માનીને બેસી ગયો છે, તો કાન પકડીને એને ઊભો પણ કરી દે, એવા જ ગુરુ આપણી સાથે આજે છે. મહાન શિક્ષકો નીચે કેળવણી પામેલા તેઓ પોતે પણ એક ઉત્તમ કેળવણીકાર બન્યા છે. વિચાર કરો કે 10મા ધોરણમાં ભણતો છોકરો ત્યારે નક્કી કરી લે કે હું લોકભારતી સ્કૂલમાં જ ભણીશ, MA થઈશ અને અધ્યાપક બનીશ, તો એની નિર્ણય શક્તિ કેવી હશે? શિક્ષક, આચાર્ય, ડીન, સેનેટ એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદમી નવી દિલ્હીના ગવર્નિંગ બોડીના સભ્ય, ગુજરાત કેળવણી પરિષદના સારથી અને અનેક પુરસ્કારોથી સન્માનિત, જેમ કે દર્શક સાહિત્ય સન્માન, ફૂલછાપ સાહિત્ય એવોર્ડ, અને હજુ તો લિસ્ટ એટલું લાંબુ છે કે હું વાંચવા બેસું તો આખું સત્ર અહીંયા જ સમાપ્ત થઈ જાય. આવા આપણા વક્તા, જેમણે ગાંધીની નજરે દુનિયા, સત્યના દીવા, માણસાઈની કેળવણી, જીવતર નામે અજવાળું, તુલસી ક્યારાના દીવા જેવા અનેક ઉત્તમ કક્ષાના પુસ્તકો આપણને આપ્યા છે. આવા સક્ષમ વક્તા આજે આપણી સમક્ષ છે, એ આપણું અને આ જીવન સાનિધ્યનું ખરેખર સદનસીબ છે. મનસુખભાઈના જીવન ઉપર એમની માતાનો ખૂબ જ પ્રભાવ રહેલો છે. એમની બાનો, એ બા કહેતા, આપણાપણું ન ખોવું અને સ્વમાનના ભોગે આપણે કંઈ પણ ન કરવું, એ જીવન મંત્ર એમની બાએ શીખવાડેલો એ એમના જીવનમાં ખૂબ જ દ્રઢતાપૂર્વક વણાઈ ગયેલો છે. ગ્રામ્ય જીવનનો એમના વિકાસમાં, એમના ઘડતરમાં બહુ જ મોટો ફાળો છે. અને પ્રેમ એ હજારબંધ તાળાની ચાવી છે, અને વિકાસની પ્રક્રિયા પર એનું અસર એટલી બધી અસાધારણ છે કે ગમે તેવો સ્ટુડન્ટ હોય પણ એ સુધરી શકે. પ્રેમ એવો શબ્દ છે, પ્રેમ એવી વ્યાખ્યા છે. અને એમનું આખું એ ભણતર, એમણે આટલું બધું ભણ્યા, પણ એક વસ્તુ છે કે આખું એ ભણતર સ્કોલરશિપ પર ભણ્યા છે. બરાબર ને મનસુખભાઈ? અને આટલા બધા પદ એમણે શોભાવ્યા છે, પણ મેં સાંભળેલું એમના ઇન્ટરવ્યૂમાં ક્યારે પણ એમણે ઇન્ટરવ્યૂ નથી આપવો પડ્યો. એમની સામે જ કોઈ પણ રીતે પદ આવી પડે, અને આટલા બધા પદ શોભાવા છતાં પણ એમનામાં કોઈ આડંબર આપણને દેખાતો નથી. અને આવા વક્તા જ્યારે ઉચ્ચ કોટીના સાહિત્યકાર મનુભાઈ પંચોળી, જેને આપણે દર્શકના ઉપનામથી જાણીએ છીએ, એમની નવલકથા સોક્રેટિસનો પરિચય કરાવે ત્યારે એ ખરેખર અદ્ભુત જ હશે.
સાહિત્યના ક્ષેત્રમાં દર્શકનો કાર્યવિસ્તાર પણ ઘણો બહોળો છે. નાટકો, વિવેચન, ઇતિહાસ ગ્રંથો સાથે ચરિત્રાત્મક અને ચિંતનાત્મક ગ્રંથો એમણે ગુજરાતી સાહિત્યને પ્રદાન કર્યા છે અને અનેક પુરસ્કારોથી સન્માનિત આ સમર્થ સાહિત્યકારના કાર્યને પ્રશંસા જો આપણે કરવી હોય તો શબ્દોમાં ન મૂલવી શકાય, પણ એમનું કામ જ એમનો સાહિત્યનું સામર્થ્યનો પુરાવો છે. તો હું મનસુખભાઈને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત સર્વેને પ્રાચીન ગ્રીસ, સોક્રેટિસ, ત્યાંના લોકો, ત્યાંના રિવાજો અને એમની સાથે સંકળાયેલા અનેક પ્રસંગોનું આપણને અને એ અદ્ભુત પાત્રોનું આપણને રસપાન કરાવે. થેન્ક યુ મનસુખભાઈ, અને આવો. સૌથી પહેલાં હું યાદ કરીશ આ આખા ઉપક્રમમાં જેમનો ભાવસભર એક વિશિષ્ટ દ્રષ્ટિ સાથેનો સહયોગ છે એવા ગોવિંદ કાકાને. સ્વાભાવિક છે કે આવું બધાને નથી સૂઝતું અને એમને સૂઝે છે. પછી અમારા પરમ સ્નેહી કમલેશભાઈ, તેજલબેન, અને અહીં અમારા પરિચિત, અમારા વિદ્યાર્થીઓ, કોઈક ને કોઈક નિમિત્તે મળેલા સ્નેહીજનો, આ સૌ આપ સૌ આ ઉપક્રમ એવો છે કે મને નથી યાદ કે ગુજરાતમાં આ પ્રકારનો ઉપક્રમ આટલા સાતત્યપૂર્વક ચાલ્યો હોય. એકાદ બે ચાર વ્યાખ્યાન થાય છે, પણ ગીતા માટે 52, જીવન સાનિધ્ય માટે આ 50મું ને હજી 2 છે, 52. આમાં માત્ર આર્થિક પાસું કે આટલો સરસ હોલ કે એ બધું ગૌણ છે. મેં આખી જિંદગી શિક્ષકને આચાર્ય તરીકે કામ કર્યું છે, એટલે મને ખબર છે કે એક કાર્યક્રમ કરવો હોય ને ત્યારે કેટલી વિશેષો થાય, બહુ બધું ધ્યાન રાખવું પડે છે. આપ જે કોઈ એ સિવાય પણ તો 2-4 મુખ્ય માણસોના નામ લેવાતા હોય છે, પણ બીજા અનેક મિત્રોએ, ભાઈઓ બહેનોએ જે આમાં રસ લીધો, સહયોગ આપી રહ્યા છે, એ બહુ જ મોટી ઘટના છે. આ કેવળ સુરત શહેર પૂરતી નહીં, આખા ગુજરાતની આ મહત્વની ઘટના હું ગણું છું. સોક્રેટિસ કેટલાક આખી દુનિયાના જે બધાને એમ લાગે કે આ અમારો માણસ છે એવા માણસો પૈકીનો એક તે સોક્રેટિસ, જેને આપણે મહાપુરુષ કહીએ છીએ. સારા માણસો અનેક હોય છે, મહાપુરુષ બહુ થોડા હોય છે. આ ભેદ કેમ છે? મહાપુરુષ એ છે કે જે પોતાના દેશ અને કાળથી ઉપર ઉઠી જાય છે. એ પોતાના દેશકાળમાં બંધાયેલા નથી રહેતા. એમનું દર્શન એમના કાળ પૂરતું નથી હોતું. આપણી અને સોક્રેટિસ વચ્ચે 2300 વર્ષનો ગાળો છે, અને તમે સોક્રેટિસ વિશે જરાક જાણવાનો પ્રયત્ન કરશો તો એવો અનુભવ કરશો કે આ તો આજની જ વાત કરે છે. એટલે કે જે કાળને વિંધી જાય છે તે મહાપુરુષ છે. જે નવું દર્શન આપે છે તે મહાપુરુષ છે. આ દર્શન મહત્વનું છે. એ પણ એક મનુષ્ય જાતની કરુણતા છે કે આવા મહાપુરુષોને કાં તો ઝેરનો પ્યાલો આપવામાં આવે છે, કાં તો ખીલા આપવામાં આવે છે, કાં ગોળી આપવામાં આવે છે. એ જીવતા હોય ત્યારે જગત એને પૂરેપૂરું ઓળખી શકતું નથી, પણ એમના શરીરને ભલે અટકાવી શકાય, નાશ કરી શકાય. એ મહાપુરુષ જે દર્શન આપ્યું હોય એ માનવ જાતનું બની જાય છે. સોક્રેટિસ આવો છે. ગાંધીજીએ
સોક્રેટિસ માટે એવું કહ્યું છે કે જગતનો પહેલો સત્યાગ્રહી સોક્રેટિસ છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે. કેમ એને પહેલો સત્યાગ્રહી કહ્યો? કારણ કે સત્યનું પાલન એ ડગલે ડગલે અગ્નિ પ્રવેશ જેવું હોય છે. એ સહેલો પથ નથી. પણ સત્યવીર એ છે કે જે છોડતા નથી, એ પથ છોડતા નથી, એ વળગી રહે છે. આ જગતના જે બધા મોટા ફેરફારો થયા, એ ફેરફારોમાં બે પ્રકારના લોકોએ બહુ મોટું પ્રદાન કર્યું છે. આ શું છે? આ કેમ કામ કરે છે? આ આવું કેમ છે? એ શોધનારા તે વૈજ્ઞાનિકો. એ વૈજ્ઞાનિકોએ આપણા જીવનને વધારે સુખભર્યું, વધારે સુવિધાભર્યું, વધારે અનુકૂળ બનાવ્યું છે. પણ બીજો એક વર્ગ એવો છે કે જે એ શોધે છે જીવન એટલે શું. ત્યાંથી નથી અટકતા. સાચું જીવન એટલે શું? સાચું જીવન કેમ નથી હોતું અને સાચું જીવન કેમ થઈ શકે એની શોધ કરે તે તત્વજ્ઞાની છે. અહીં મને યાદ આવે છે આખી પરંપરા, ઓછામાં ઓછી આ તો 5000 વર્ષની નોંધાયેલી, મહાશક્તિશાળી અનેક વિદ્યાઓનો જાણકાર એવો અર્જુન, પણ એના સારથી કોણ? યોગેશ્વર કૃષ્ણ. એટલે કે જેને વિનોબાની ભાષામાં, આજની ભાષામાં કહું તો વિજ્ઞાનને દિશા કોણે આપવી જોઈએ? અધ્યાત્મે આપવી જોઈએ. આ જ્યારે તૂટી જાય છે ત્યારે માનવજાતના પ્રશ્નો ઊભા થાય છે. અને આ જ્યારે અનુકૂળ થાય છે, એટલે કે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેનો યોગ થાય છે, ત્યારે માનવજાત નિરાત અનુભવે છે. 2300 વર્ષ પહેલાં થયેલો સોક્રેટિસ જરાક પણ વાંચશો ને, અને દર્શકને કેવી રીતે મળ્યા. એ વખતે રસિકલાલ પરીખ, જે પછીથી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાન પણ હતા, ગુજરાતના પણ હતા, એમને ઘેર મળવા ગયા. મનુભાઈ તો સત્યાગ્રહી. હવે હું મનુભાઈ કહું એટલે મનુભાઈ પંચોળી દર્શક એમ સમજવાનું. તો ત્યાં બેઠા હતા ને ટેબલ ઉપર એક પુસ્તક હતું, એ સોક્રેટિસ વિશેનું હતું. અડધું તો ત્યાં જ વાંચી નાખ્યું અને પછી ઘેર જઈને રાત્રે ઉજાગરો કરીને આખું વાંચ્યું. એ પુસ્તક સોક્રેટિસ વિશેનું વાંચીને એમણે શીલનો ઉપાસક નામે લેખ લખ્યો, જેને માટે પંડિત સુખલાલજીએ એમ કહ્યું આખી ભારતીય ભાષાઓમાં આ પ્રકારનો, આ કક્ષાનો કોઈ લેખ નથી. પંડિત સુખલાલજીએ કહેલું. આ ઘટના મનુભાઈની 30 વર્ષની ઉંમરે બની અને મનુભાઈએ નવલકથા લખી એ 70 વર્ષે. એટલે કે 40 વર્ષ સુધી મનુભાઈના ચિત્તમાં સોક્રેટિસ સતત રમતો રહ્યો છે. એટલે રઘુવીર ચૌધરી એકવાર ગમ્મતમાં કહ્યું હતું કે મનુભાઈ પંચોળીને એક શરત સાથે વ્યાખ્યાન કરવા બોલાવવા જોઈએ કે એક પણ વખત તમારે સોક્રેટિસનું નામ નથી લેવાનું, તો લેશે જ લેશે, ગમે તેવું વચન આપે. કારણ કે સોક્રેટિસ એમણે જે રીતે પચાવ્યો હતો, જે રીતે વાંચ્યો, અને માત્ર સોક્રેટિસ નહીં, એ આખો યુગ, જેમ ગાંધી યુગની અંદર એક વિશિષ્ટ એવી આખી હારમાળા, નક્ષત્રો જેવા મહાપુરુષો દેખાય છે, એમ એ કાળના ગ્રીસમાં તમે ખગોળમાં જુઓ, વિજ્ઞાનમાં જુઓ, કવિતામાં જુઓ, નાટકમાં જુઓ, વિચારમાં જુઓ, તત્વજ્ઞાનમાં જુઓ, કોઈ પણ ક્ષેત્રમાં, રાજકારણમાં જુઓ, અસામાન્ય એવી વ્યક્તિઓ એ કાળે થઈ છે. એટલે મનુભાઈએ એ કાળને પોતાની, એટલે મનુભાઈએ પોતે આ નવલકથાની અંદર ભૂમિકામાં એમ કહ્યું છે, લેખકે કેવળ ઇતિહાસનું બયાન નથી કરવાનું, તો એ ઇતિહાસ થયો, એ નવલકથા ન થાય. એટલે આ નવલકથામાં કેટલાક કલ્પિત પાત્રો છે,
જેમ કે મીડિયા, એપોલોડોરસ, એ બધા પાત્રો મૂળમાં નથી. ક્યાંક બે પાત્રો ભેગા થઈ ગયા છે, એક પાત્રમાં બે પાત્ર ભેગા કરી દીધા છે. પણ મીડિયા તો સંપૂર્ણ કલ્પિત પાત્ર છે. પણ એમની સામેનો નકશો શું છે, સહેજ ભૂમિકા આપી દઉં. દર્શક સામેનો નકશો એ છે કે જીવનના 3 અગત્યના ક્ષેત્રો છે, વિભાવો છે, જે મનુષ્યને હલબલાવી નાખે છે. એક, સત્તા. સત્તાનો તમે અત્યંત ખરાબ રીતે ઉપયોગ કરી શકો, સત્તાનો તમે અત્યંત ઉત્તમ રીતે ઉપયોગ કરી શકો. એવું એક તત્વ તે સત્તા છે. બીજું સૌંદર્ય. સૌંદર્ય મારક પણ હોય, સૌંદર્ય તારક પણ હોય. એટલે દર્શકે વાપરેલો શબ્દ પ્રયોગ કરીને કહું તો અનશ્વર સૌંદર્યની શોધ છે. જે નાશ નથી પામતું એવું સૌંદર્ય કેવું હોય, જે માત્ર દેહમાં બંધાય રહે એવું સૌંદર્ય નહીં. એનું આ નવલકથામાં જેમાં નિરૂપણ છે તે એસ્પેશિયા છે. એસ્પેશિયા એ જમાનામાં વારાંગના આમ તો કહેવાય, પણ અત્યંત બુદ્ધિમતી. અને એને ત્યાં સૌથી વધારે બધા જ જે સાહિત્યકારો, વિચારકો, તત્વજ્ઞાનીઓ, રાજકારણીઓ એ બધા આવે ને ચર્ચાઓ કરે. એ એસ્પેશિયા. સત્તા કેવી હોવી જોઈએ એને માટેનું એક પાત્ર છે પેરિક્લિસ. થોડાક નામ જરાક વિચિત્ર કે ગ્રીક નામો છે, એટલા પૂરતું જ છે, કાંઈ ખાસ મુશ્કેલ નહીં પડે. અને ત્રીજું તત્વ સત્તા, સૌંદર્ય અને ત્રીજું તત્વ તે સત્ય. એનું પ્રતીક તે સોક્રેટિસ છે. આમ 3 મોટા જીવનના તત્વો એની મીમાંસા તે આ નવલકથા છે. અને એ નવલકથામાંથી ઘણો બધો ભાગ, એટલે કે લગભગ 60% ભાગ છોડી દઈને માત્ર હું સોક્રેટિસ ઉપર કેન્દ્રિત થવાનો છું, તો હું માનું છું કે 1 કલાકમાં પૂરું થઈ જશે. ના છે, પણ હું બધું ધ્યાન રાખીશ. આ સોક્રેટિસ સાથે જેટલું સંકળાયેલું હશે એ બધાને હું યાદ કરીશ, પણ એક પાત્ર વિશે શક્ય નથી. એ આખી વિભાવના પણ પ્રગટ કરવા માટે ઓછામાં ઓછા 3-4 કલાક જોઈએ. સલાટનો દીકરો છે સોક્રેટિસ. સલાટ એટલે મૂર્તિઓ ઘડવાનું કામ કરે. 30 વર્ષ સુધી, એની ઉંમરના 30 વર્ષ સુધી એણે ક્યારેક મૂર્તિઓ બનાવી. પછી મૂર્તિઓ ઘડવાનું કામ કાયમ માટે છોડી દીધું અને માણસ ઘડવાનું કામ સ્વીકારી લીધું કે એ માણસ ઘડશે. બાપ સલાટ હતો, માં દાયણ હતી, જે પ્રસૂતિ કરાવે. દાયણનું કામ શું તો કે પ્રસૂતાની કષ્ટની સ્થિતિમાંથી મુક્ત કરાવવી. અને બીજું કામ શું તો કે નવજન્મ, જે નવો જન્મ પામી રહ્યો છે એવા અસ્તિત્વને સલામત રીતે બહાર લાવવું. સોક્રેટિસે આ કામ સ્વીકાર્યું. સોક્રેટિસનું જે કામ છે તે આ હતું અને માટે જ અઘરું હતું. જેની ઊંઘ ઘાટી હોય ને એને તમે જ્યારે જગાડો ને ત્યારે ગમતી વાત નથી થતી. એટલું નહીં, એ દુશ્મન પણ થઈ જાય ક્યારેક. સોક્રેટિસે સતત જગાડવાનું કામ કર્યું અને જગાડવાનું કામ કર્યું માટે સોક્રેટિસના વિરોધીઓ પણ બહુ તૈયાર થયા. એની વાત પછી હું કરીશ. આ સોક્રેટિસ સવારે નીકળે ઘેરથી ખાઈ પીને, આખો દિવસ ફર્યા જ કરે, બજારમાં જાય અને બજારમાં જાય ત્યારે કોઈ મોચીની દુકાન હોય તો ત્યાં બેસી જાય, લુહારની દુકાન હોય તો ત્યાં બેસી જાય, કરિયાણાવાળાને ત્યાં બેસી જાય અને બસ વાત કરે. અને વાત કરે ત્યારે એ એવું નહીં કે સીધો ઉપદેશ આપે, પ્રશ્ન પૂછે.
એટલે પ્રશ્ન પદ્ધતિ માટે આખી દુનિયામાં સોક્રેટિસ જાણીતો છે. પ્રશ્ન પદ્ધતિ શિક્ષણની પણ એક પદ્ધતિ. આ સોક્રેટિસ દેખાવમાં કેવો હતો? એવું કહેવાય છે કે દુનિયામાં જે સૌથી વધારે સુંદર ગણાય છે એ રોમનો ગણાય છે. આમ બધા નક્ષિક દેવતા જેવા, બધા આખા સપ્રમાણ શરીર. આ બાળકો બધા ઊંચા જ હોય. આ બાળકો સોક્રેટિસ સેજ નીચો છે. જાણે કે સૌંદર્ય બાદ કરી નાખ્યું હોય એમ. ચહેરો બિલકુલ ઢંગધડા વગરનો, હોઠ જાડા, કપાળ મોટું, માથું ખાસું મોટું, ખભા પોળા. આવો સોક્રેટિસ. જાણે કે ગ્રીસમાં જન્મ્યો નથી, ગ્રીસથી તદ્દન જુદું એવું એનું બાહ્ય દેખાવનું સ્વરૂપ હતું. એકવાર એમના શિષ્યો, અને શિષ્યોમાં પણ જે દુનિયાનો મોટામાં મોટો ફિલોસોફર ગણાય છે એ પ્લેટો, એ એનો શિષ્ય. ક્રીટો એનો શિષ્ય. જેનોફેન એનો શિષ્ય. બહુ પ્રતિભાશાળી માણસો એના શિષ્યો હતા. તો એના શિષ્યોને મન થયું, એક સામુદ્રિક શાસ્ત્રી હતો, એટલે કે એવો જ્યોતિષી કે જે શરીરના અંગો જોઈ જોઈને એમ કે આ માણસ આવો છે. એને કહ્યું નહીં કે આ સોક્રેટિસ છે. એટલે સામુદ્રિક શાસ્ત્રીએ તો જોયું કે આના હોઠ જાડા છે, કાન આવા છે, ભમર છે એ આવી છે, માથું આવું છે, ખભા આવા છે. એટલે એ બધું એક એક જોતો ગયો ને કહેતો ગયો, આ માણસ કામી છે, આ માણસ ક્રોધી છે, આ માણસ લાલચી છે, આ માણસ લોભી છે. 5-6 વસ્તુ કહીને એટલે પછી એના શિષ્યો હસી પડ્યા. તને ખબર છે આ કોણ છે? આ સોક્રેટિસ છે. જેની વાત તું કરે છે એ આ સોક્રેટિસ છે, અને તું પાછો આ બધા વર્ણન કરે છે. સોક્રેટિસ કે એમાં એનો બિચારાનો કંઈ વાંક નથી. આ બધું જ મારામાં છે. કામ, ક્રોધ, લોભ, મોહ બધું જ મારામાં છે. એને જે દેખાયું નથી ને એવું એક તત્વ છે મારામાં, અને એ તત્વને મેં આ બધાની ઉપર બેસાડેલું છે, અને તે વિવેક. આ વિવેક કેવી રીતે એ બિચારો જોઈ શકે? વિવેકના દેવતાને મેં આ બધાની ઉપર બેસાડેલા છે, એટલે આ બધું માપમાં રહે છે. ગ્રીસમાં એક્રોપોલિસની એક ટેકરી છે. એના ઉપર ડેલ્ફીનીનું દેવી છે, એનું મંદિર છે. જેમ આપણે ત્યાં કેટલાક ધૂણીને એમ કહેતા હોય ને કે તમારી આ વસ્તુ ખોવાઈ ગઈ, આ જગ્યાએ પડી છે. ત્યાં આવીને બધા એના પ્રશ્નો પૂછે. અમારે આ માંદગી છે ક્યારે પૂરી થશે, અમારે આ ખોવાઈ ગયું છે એ ક્યારે મળશે. આમ બધા અનેક પ્રશ્નો પૂછે. અને ડેલ્ફીની જે દેવદર્શિની કહેવાય, એ દેવદર્શિની ધૂણે, એટલે કે મને જાણે કે ભગવાન તરફથી આ બધું જાણવા મળે છે અને હું તમને કહું છું એમ. એ કે અનેક પ્રશ્નો પૂછાયા હતા. આવો પ્રશ્ન પહેલી વાર પૂછાયો કે એથેન્સનો સૌથી ડાયો માણસ કોણ છે. આવો પ્રશ્ન કદી પૂછાયો નહોતો. બીજા બધા જ પ્રશ્નો પૂછાય, યુદ્ધ કરવું જોઈએ કે નહીં, બધા જ પ્રશ્નો પૂછાયા હતા. એટલે ડેલ્ફીની દેવદર્શિનીએ તરત કહ્યું સોક્રેટિસ. આખા ગ્રીસમાં જાણીતું થઈ ગયું કે ડેલ્ફીની દેવદર્શિનીએ કહ્યું છે કે ગ્રીસનો સૌથી ડાયો માણસ તે સોક્રેટિસ છે. એટલે શિષ્યો ગયા એમની પાસે, સોક્રેટિસ તમારા વિશે આવું ડેલ્ફીની દેવદર્શિનીએ કહ્યું. કેવું સરસ કહેવાય. કેમ? સોક્રેટિસ કે જો ભાઈ, એમણે એવું કહ્યું ને કે હું સૌથી ડાયો છું, કારણ કે મને ખબર છે કે મારું અજ્ઞાન શું છે, આટલા માટે હું ડાયો છું. અને બાકીના અજ્ઞાન છે પણ દેખાવ કરે છે કે ના ના હું તો ડાયો છું, અને હું અજ્ઞાન શું છે એ જાણું છું, એટલા પૂરતો હું ડાયો છું. આવો હસતો ફિલસૂફ છે. કયું કામ એણે સ્વીકાર્યું છે? એક પ્રબુદ્ધિતું કામ. શીલ એટલે શું એની પહેલા વ્યાખ્યા રૂપે એણે કહેલા 2 વાક્યો કહી દઉં. શીલમાંથી સંપત્તિ જન્મે છે, પણ સંપત્તિમાંથી શીલ જન્મતું નથી.
તમે ખૂબ વધારે પૈસા, માનો કે અત્યારે તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને તમે 1 કરોડ રૂપિયા થઈ જાય એટલે વધારે શીલવાન થાવ એની ખાતરી નથી. પણ જો શીલવાન હશો તો બાકીનું બધું તમને મળશે. આ શીલને માટેની ઉપાસના હતી એની. શીલને માટે એ બધાની સાથે ચર્ચા કરતો હતો. શીલ એટલે આપણે મોટે ભાગે સ્ત્રી પુરુષ સંબંધને શીલ રૂપે જોઈએ છે. એ બહુ જ મર્યાદિત છે. એ એમાંનો એક ભાગ છે, પણ બહુ જ મર્યાદિત ભાગ છે. સોક્રેટિસ તો ત્યાં સુધી કહે છે કોઈ એક ગુણ તમારામાં હોય એટલે તમે શીલવાન નથી. માનો કે એક માણસ બહુ જ ઉદાર છે, બહુ જ ઉદાર છે, પણ ઉદાર હોય એટલે સંપૂર્ણ હોય એવું નથી. બીજી ઘણી બધી મર્યાદાઓ હોઈ શકે. એક માણસ નિર્ભય છે, કોઈથી ડરતો નથી, પણ બીજી બધી ઘણી બધી મર્યાદાઓ હોઈ શકે. એટલે સોક્રેટિસ કહે છે કોઈક એક ગુણ હોવો તે શીલ નથી. તો એણે 3 પ્રકારની એની વ્યાખ્યા ટૂંકમાં કહીએ તો, 1, આત્મનિરીક્ષણ દ્વારા જ તમે શીલનું રક્ષણ કરી શકો. જે આત્મનિરીક્ષણ નથી કરતા એનું જીવન વ્યર્થ છે. આ બહુ જ એમનું જાણીતું વાક્ય છે. અને બીજું, આને માટે તમારે જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. કમલેશભાઈ, મને બહુ જ ગમ્યું કે તમે નોલેજ ફાઉન્ડેશન નામ રાખ્યું છે. આ બહુ સારું કર્યું. જ્ઞાનની ઉપાસના. જો તમે જ્ઞાનની ઉપાસના ન કરતા હો તો શીલવાન ન રહી શકો. અને પરિણામમાં મનુષ્ય વધારે ડાપણવાળો થાય છે. એટલે કે વિઝડમ. તમે ખૂબ બધું જાણતા હો, ખૂબ બધી માહિતી હોય, પૂરતું નથી. જ્ઞાન ત્યારે બને છે કે જ્યારે એ ડાપણમાં પરિવર્તિત થાય, ડાપણ રૂપે જીવાતું હોય. એટલે સોક્રેટિસ કહી શક્યો. આ 2300 વર્ષ પહેલાંનો એક મહાપુરુષ અને ગઈ સદીનો એક મહાપુરુષ બે નજીક આવી જાય છે. મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે. મારું તત્વજ્ઞાન એથી અલગ નથી. જે ગાંધીજીએ કહ્યું હતું, મારું જીવન એ જ મારી વાણી. પ્રશ્નોત્તર પદ્ધતિ દ્વારા એ જે મળે એને પ્રશ્નો પૂછે. કેટલાક તો દંભી હોય, કેટલાક તો પોતાને બહુ મોટા જ્ઞાની ગણતા હોય. એ ખુલ્લા પડે એટલે કોઈને ગમે નહીં. અને સોક્રેટિસ જુવાનિયાઓને પકડે. એક જુવાન, એપોલોડોરસ નામ, ગ્રીસની અંદર શરીરને જાળવવાને માટેની બહુ જ કાળજી લેવાતી. એટલે લગભગ બધા જ પ્લેગ્રાઉન્ડમાં જાય, કસરત કરે, બીજું બધું કરે. એવો એક જુવાન જઈ રહ્યો છે. એટલે સોક્રેટિસ આમ ધીરે ધીરે ચાલતા ચાલતા પડખે થઈ ગયો. પડખે જઈને કે, ભાઈ જરાક મદદ કરશો? બોલો બોલો જટ, મારે પ્લેગ્રાઉન્ડમાં જવું છે. હા કે બરાબર છે, મને કહેશો કે કરિયાણું ક્યાં મળશે? તમે એથેન્સમાં જાણ્યા છો? અહીંથી ડાબી બાજુ જઈને જમણી બાજુ વળશો ને એટલે આખી બજાર કરિયાણાની છે. બહુ સારું હો ભાઈ, તમારો બહુ આભાર. એક પૂછવું હજી, કાપડ ક્યાં મળશે? તો કે ભલા માણસ, એનાથી જરાક આમ વળશો ને એટલે કાપડ બજાર છે. હવે મને જવા દો. ના કે હજી એકાદ પ્રશ્ન, મને જરાક, મારે બધું ઘણું ખરીદવાનું છે. મારે લોખંડના થોડાક સાધનો લેવા છે, એ ક્યાં મળશે? એટલે પેલો ચાલવા માંડ્યો પાછળ પાછળ. હવે છે ને બસ મને જવા દો. જમણા હાથે વળી જજો, ત્યાંથી ડાબા હાથે વળજો એટલે તરત જ લોખંડ બજાર આવી જશે. એક છેલ્લો પ્રશ્ન પૂછો. અરે મારે મોડું થાય છે. એપોલોડોરસ કહે છે, ડાપણ ક્યાં મળશે? શું પૂછ્યું? ડાપણ ક્યાં મળશે? એટલે પેલો ઊભો રહી ગયો. તમે સોક્રેટિસ છો ને? સોક્રેટિસ સિવાય આવો પ્રશ્ન કોઈ થાય નહીં. હવે તમે જ મને સમજાવો કે ડાપણ એટલે શું? પછી એપોલોડોરસ એનો શિષ્ય બની જાય છે. મીડિયા નામનું આમાં એક પાત્ર છે, મૂળ આધારો પણ છે, પણ દર્શકે
અસાધારણ સુંદર એક પાત્ર સર્જ્યો છે આમાં. એનું નામ મીડિયા રાખ્યું છે. અત્યંત શ્રીમંત કુટુંબની આ કન્યા છે. રેશમી કપડાં જ પહેરે છે, અત્તરથી તો નાય છે. આવી એને મનમાં એકવાર કંઈક થઈ ગયું કે ચાલો આપણે દેવદર્શિની થઈએ, ભગવાનની નજીક જઈએ. અને એ તો ગઈ. અને પછી સાંભળ્યું કે ગ્રીસનો સૌથી ડાયો માણસ તો સોક્રેટિસ છે. એટલે એ સોક્રેટિસને મળવા આવી. ત્યારે સોક્રેટિસ બરાબર જમવા બેસતો હતો. એટલે સોક્રેટિસે આવકારીને પછી પૂછ્યું કે તમે જમશો? તો કે ના, હું જમીને આવી છું. અને પછી સોક્રેટિસની પત્નીનું નામ જેન્થપી ખાવાનું ભાણું લઈને આવી અને આમ સામે મૂક્યું. સોક્રેટિસે ખાવાનું શરૂ કર્યું. મીડિયા જોઈ રહી છે અને મીડિયાએ હળવેકથી પૂછ્યું કે તમે ખાવામાં મસાલા નથી વાપરતા? અરે કે નાખ્યો છે ને મસાલો, પણ કે આમાં કાંઈ દેખાતું નથી, હાવ ફિક્કું છે બધું. અરે કે તમને દેખાયું નહીં, કડકડતી ભૂખનો મસાલો નાખ્યો છે. આમાં કડકડતી ભૂખનો મસાલો મેં નાખ્યો છે. આ સોક્રેટિસ છે. અને મીડિયા એ જાણવા આવી હતી. એ વખતે આપણે આમ આખા સંદર્ભો માટે પણ આ નામ યાદ રાખવા જેવા છે. એક ત્યાં નગર રાજ્યો હતા. આપણા જેમ પ્રાચીન ગણરાજ્યો હતા એમ નગર રાજ્યો. એક નગર રાજ્ય જેમાં સોક્રેટિસ રહ્યો છે તે એનું નામ એથેન્સ, અને બીજું નગર રાજ્ય તે સ્પાર્ટા. બેયની જીવન પદ્ધતિ જુદી છે, પછી વાત કરશું. એ બેયની વચ્ચે યુદ્ધ થયા છે અને 20 વર્ષ યુદ્ધ ચાલ્યું હતું. પેલોપોનેશિયન વોર કહેવાય છે એને. 20 વર્ષ યુદ્ધ ચાલ્યું હતું. બે પાયમાલ થયા. આ પ્રશ્ન સંવેદનશીલ મીડિયાને માટે તો બહુ જ હલાવી મૂકનારો હતો કે બે આવા નગર રાજ્યો જે પાછા ગઈકાલ સુધી ભેગા હતા, અનેક કામો ભેગા કરતા હતા. જેમ કે સ્પાર્ટાની વિશેષતા શું? શરીર મજબૂત બનાવો, સાદગીથી રહો, કઠણ જિંદગી જીવો, પૈસા ભેગા ન કરો, એ એની માન્યતા. વૈભવ, કલા, સંસ્કૃતિ, ચર્ચા, તત્વજ્ઞાન, એ બધી વિશેષતા એથેન્સની. એથેન્સ પાસે બહુ સરસ અને એ વખતે વિજય મેળવનારો નૌકા કાફલો હતો. એટલે જ્યારે આવું કંઈક થાય ત્યારે હંમેશા એથેન્સ આગળ હોય. પણ આ યુદ્ધ તો બરબાદી લાવે જ, કારણ કે યુદ્ધ હંમેશા, કોઈ પણ યુદ્ધ બે જ પરિણામ તમને ભેટ આપે: આંસુ અને મૃત્યુ. આ બે જ આપી શકે છે. યુદ્ધમાંથી બે જ મળે. મહાભારતના યુદ્ધમાંથી પણ એ બે જ મળ્યા હતા, આંસુ અને મૃત્યુ. એટલે મીડિયા હાલી ગઈ છે અને પૂછે છે યુદ્ધ ન થાય એવું કરવું હોય તો શું કરવું જોઈએ? સોક્રેટિસે જે જવાબ આપ્યો છે એ આખી દુનિયા માટેનો જવાબ છે. જાડા લુગડા, સાદો ખોરાક અને સહજ મળતો આનંદ, એથી વધારે માગો એટલે યુદ્ધ આવે. હવે આ તો શ્રીમંત કુટુંબની છોકરી છે, કન્યા છે. એટલે કે મને જાડા લુગડા તો ન ફાવે, અને આ જવની રોટલી, મસાલા વગરનું ભાજીનું બધું તમે બનાવ્યું છે, ખાવ છો, આવું બધું મને ન ફાવે. એટલે સોક્રેટિસ હળવેકથી કે તો યુદ્ધ ફાવવું જોઈએ. જો તમને આ ન ફાવે તો તમને યુદ્ધ ફાવવું જોઈએ. કેમ આમ છે? ગાંધીને તમે જો જરાક ઊંડાણથી તપાસશો, ગાંધીને સોક્રેટિસ એક જગ્યાએ ઊભેલા દેખાશે. જગતના બધા જ મહાપુરુષોએ આ વાત જુદા જુદા શબ્દોથી, જુદા જુદા સંદર્ભમાં કરી છે, પણ વાત તો ત્યાં જ જાય છે તત્વની દ્રષ્ટિએ.
આ સોક્રેટિસ બહુ જ આમ ફિલસૂફ હોય એટલે ગંભીર ને એવું નહીં, આ હસતો ફિલસૂફ છે. અને એને બધા જાતભાતનું પૂછે. તો એક જણાએ વળી એક જુવાનિયાએ પૂછ્યું, હે સોક્રેટિસ, લગ્ન કરવા જોઈએ કે નહીં? તો સોક્રેટિસ કે લગ્ન કરવા જ જોઈએ. અરે કે કરવા જ જોઈએ એમ કેમ તમે કહો છો? જો ભાઈ કે સારી પત્ની મળીને તો તું કવિ થઈશ અને સ્વર્ગનો અનુભવ અહીંયા જ થઈ જશે. અને માનો કે સારી પત્ની ન મળી તો તું તત્વજ્ઞાની થઈશ, એટલે આખા જગતને ઓળખી લઈશ. બે બાજુ લાભ જ છે. એની પત્ની જેન્થપીને પૂરતો ન્યાય નથી થયો એમ કહેવામાં જરાય સંકોચ નથી. જેનો વર આખો દિવસ ચર્ચા જ કર્યા કરે, ખાવા પૂરતો જ ઘેર આવે, સુવા પૂરતો જ ઘેર આવે, અને જેની પત્ની આ જેન્થપી પોતે દાયણનું કામ કરતી હતી, દાયણનું કામ કરે, બીજા કામ કરે અને ઘર ચલાવે, એ પત્ની કાંઈ બોલે નહીં ને એમ કે વાહ બહુ સરસ હો, કર્યા કરો એમ કે એ બે વાત ન સંભળાવે. એને કારણે ઇતિહાસે એને પૂરો ન્યાય નથી કર્યો. પણ કેવી પાછી આમ થોડીક માથાની ફરેલી પણ ખરી. હવે સોક્રેટિસ એટલે ઘરમાં આવે ને ત્યારે 8-10 એના શિષ્યો તો ભેગા જ હોય અને પ્રશ્નો પૂછાતા જ હોય. સોક્રેટિસ જવાબ આપે, વળી સામો પ્રશ્ન પૂછે. તે ઘરમાં તો ખાતા સુધી તો આ ચાલ્યું. ખાઈને ઉઠ્યા તો ફળિયામાં આવ્યા, ફળિયામાં ચર્ચા ચાલુ. પછી ઘર બહાર નીકળ્યા, પગથિયા ઉપર તો ત્યાં ચર્ચા ચાલુ. જેન્થપી એટલી બધી કંટાળી ગઈ ને, 2 દિવસનું એઠું પાણી હતું, એ ડોલ ભરી ઉપરના માળે જઈને સોક્રેટિસની ઉપર રેડ્યું. ચર્ચા 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 અટકતી જ નથી. સોક્રેટિસની ક્ષમતા એટલે શું? હું નહોતો કહેતો ક્યારનો ગડગડાટ થાય છે એટલે વરસાદ થવો જ જોઈએ. થયો ને વરસાદ. એના શિષ્યો એટલા બધા નારાજ થઈ ગયા. સોક્રેટિસ, આવી બાઈ સાથે તમે રહો છો, છૂટાછેડા આપી દો. તમારી ઉપર અમારી બધાની હાજરી, આમાં શું ખાનગી ખૂણે થાય તો વાંધો ન આવે, આ તો બધાની હાજરીમાં થયું. માથે આવું એઠું પાણી રેડ્યું. છૂટાછેડા આપી દો ને. સોક્રેટિસ એટલે જવાબ તો સીધો આપે જ નહીં. વળી પ્રશ્ન, તોફાની ઘોડાને કેળવવા હોય તો શું કરવું જોઈએ? સારામાં સારી રીતે તમારે ઘોડા કેળવવા હોય તો શું કરવું જોઈએ? તો કે તોફાની ઘોડા કેળવવા જોઈએ. તો કેવા ઘોડા સાથે કામ પાડવું જોઈએ? તો કે જે બહુ જ આડાવડા ચાલતા હોય, માને નહીં, કોઈ રીતે સીધા કેળવાય નહીં, એને સાથે રાખવા જોઈએ. જો ભાઈ મારું કામ વાદ વિવાદનું છે તો એવી પત્ની જ રાખવી જોઈએ ને કે જે મને વાદ વિવાદમાં સતત આમ પડકાર આપ્યા જ કરે. અરે જેન્થપી તો મને બહુ જ ઉપયોગી થાય છે, એને કારણે હું વાદ વિવાદમાં વધારે આગળ વધું છું. એ વખતે પેરિક્લિસ છે. પેરિક્લિસ જે દુનિયાના કેટલાક ઉત્તમોત્તમ રાજનીતિજ્ઞો ગણાય છે એમાંનો એક. અત્યારે એનો વખત નથી, પણ લોકશાહીનો ચાહક. અને પેરિક્લિસે એક યુદ્ધમાં જે સૈનિકો માર્યા ગયા હતા એને અંજલિ રૂપે જે વ્યાખ્યાન આપ્યું છે એ આખી દુનિયામાં જાણીતું થયું. તમે ગૂગલમાં ગોઠવી શકશો. બહુ જ અસાધારણ વ્યાખ્યાન છે. એમાંનું એક વાક્ય હું આપને કહું પરિચય પૂરતું. જે રાજકારણમાં રસ નથી લેતો એ નિરુપદ્રવી નથી, નકામો છે. તમે રાજકારણમાં ભાગ લો તે અલગ વસ્તુ છે, ભાગ ન પણ લો, પણ રાજકારણમાં રસ તો લેવો જ જોઈએ, નહીં તો તમે નિરુપદ્રવી નથી, નકામા છો. હવે પેરિક્લિસને વિચાર આવ્યો, કારણ કે લોકશાહી હતું, ત્યાં બધા જ રાજકારણમાં નિર્ણયોમાં ભાગીદાર થતા હતા. હવે સુતાર, લુહાર, કડીઓ, કણબી, મજૂર એ બધા કેવી રીતે આમાં આવી શકે? એટલે એણે એવું ઠરાવ્યું
કે આખા ગ્રીસના 10 ભાગ પાડી દીધા, એથેન્સના 10 ભાગમાંથી પછી વારા આવે, એના નામની ચિઠ્ઠી આવે. જેના નામની ચિઠ્ઠી આવે એણે બીજે દિવસે ન્યાયાધીશ તરીકે, એટલે ડેમોસ શબ્દ છે, ડેમોસ ઉપરથી ડેમોક્રેસી આવી છે, આપણી ભાષામાં કહીએ તો ધારાસભા. એમાં આ બધા લોકોના વારા આવે, આખા શહેરમાંથી, આખા નગરમાંથી જેનું નામ આવે, અને એવા કેટલા 500 જણ હોય. રાજ્ય તરફથી એને ખાવાનું મળે. હવે એ લોકો તો કામ કરતા હોય, મજૂરી કરતા હોય, દરરોજ કમાતા હોય, એટલે રાજ્ય એને તે દિવસનું ભથ્થું આપે. એટલે બધાને બહુ જ મજા આવે. અને પછી આમ આસપાસ જોઈ લે, જાજા હાથ ઊંચા હોય ત્યાં હાથ ઊંચો કરી દે. ચર્ચામાં ભલે કાંઈ ખબર ન પડે, પણ હાથ ક્યારે ઊંચો કરવાનો? તો કે જાજા હાથ ઊંચા હોય તો જાજા આમ તર કરી દેવાનું. સોક્રેટિસને આની સામે બહુ જ વાંધો. એટલે સોક્રેટિસ તો પાછો પ્રશ્ન જ પૂછે, હે ભાઈ, તમે આ દરિયામાં જાઓ ત્યારે હોડીમાં બેસો ને? તો કે હા. તો પછી સુકાની તરીકે કોને બેસાડો? તો કે જેને દરિયાના પ્રવાહની ખબર હોય, ક્યારે પવન કેમ અને કેવું સ્વરૂપ લેશે, તોફાન કયા પ્રદેશમાં, આવી બધી જ જેને દરિયાની ને હોડીની ખબર હોય એવા માણસને નાવિક તરીકે બેસાડાય ને. એટલે સોક્રેટિસ હળવેકથી કે વારા કેમ નથી કાઢતા? અરે કે ડૂબી જ જઈએ ને. તો આ કે ધારાસભામાં બેસવા વારા કાઢવાના? અને પછી એ કહે છે રાજનીતિ, રાજ પ્રકરણ એ પણ તજજ્ઞતા માગે છે. માત્ર તમને ભથ્થું મળી ગયું, તે દિવસનું ખાવાનું મળી ગયું એટલે તમે આવીને બેસી ગયા, અને પછી જે અને કેટલા પ્રશ્નો હોય, એ પ્રશ્નમાં તમે તો કાંઈ સમજતા જ ન હોય. કોઈ દિવસ બિચારો રાજકારણમાં પડ્યો જ ન હોય, એક મુદ્દો પણ ન જાણતો હોય, અને પછી ત્યાં આવીને બેઠો હોય, અને તે દિવસનો એ ન્યાયાધીશ ગણાય. એ જેમાં હાથ ઊંચો કરે, જેમાં સંમતિ આપી દે, એ નિર્ણય થઈ જાય. એટલે સોક્રેટિસને બહુ જ આની સામે વાંધો હતો કે રાજકારણ પણ તજજ્ઞતા માગે છે, રાજકારણ પણ આવી રીતે નહીં, જ્ઞાનની તમારી ઉપાસના હોવી જોઈએ. આને કારણે લોકોને બહુ વાંધો પડ્યો. એટલે ભાઈ, એક દિવસ અમને આવું સારું ખાવાનું મળે, રાજ તરફથી મળે એટલે મીઠાઈ ને બધું સરસ હોય, પાછું એક દિવસનું વગર કામે કશું જ કામ નથી કર્યું અને આખા દિવસનું ભથ્થું મળે, એટલે લોકો બહુ નારાજ થઈ ગયા. આ તને અમારી સામે શું વાંધો છે, એક દિવસ બેસીએ તો? એટલે લોકો ધીરે ધીરે કરતા નારાજ થયા. પેરિક્લિસનું મૃત્યુ થયું. જ્યાં સુધી પેરિક્લિસ હતો ત્યાં સુધી તો બધું જળવાયું, પણ પેરિક્લિસના મૃત્યુ પછી જે રાજકારણીઓ આવ્યા એ કેવા હતા? આ દર્શકની નવલકથામાં એ એનેટસ સાચું પાત્ર છે, એટલે કે મૂળ ઇતિહાસમાં નોંધાયેલું છે. દર્શકે એને જરાક વિશિષ્ટ રીતે યોજ્યું છે. એ મોટો બધાનો કોન્ટ્રાક્ટ રાખનારો હતો. ચામડા જોઈએ એનો કોન્ટ્રાક્ટ, લાકડા જોઈએ એનો કોન્ટ્રાક્ટ, બીજું કંઈક જોઈએ એનો કોન્ટ્રાક્ટ, લોખંડની, કારણ કે શસ્ત્રો જોઈએ એટલે લોખંડની ખાણોનો એનો કોન્ટ્રાક્ટ, આ બધાના કોન્ટ્રાક્ટ મેળવે. તમને કદાચ 21મી સદીની નજીકની વાત લાગશે. એવો એક મોટો એનેટસ મોટો વેપારી છે. એક બે બીજા છે. એક ક્રિશિયસ છે, એનું નામ ક્રિશિયસ. એ ક્રિશિયસ સોક્રેટિસનો શિષ્ય પણ છે પાછો. અને પાછો શું કે આ માણસ મરી જાય ને તો બહુ સારું. જોકે એ મરી જશે ને ત્યારે હું સૌથી પહેલાં હું રડનારો હું હોઈશ. શું કામ નહોતો ગમતો સોક્રેટિસ એને? કારણ કે સોક્રેટિસ રાજ કેમ ચલાવવું જોઈએ એ અંગે અમુક વાત કરતો હતો. આ બધા જ રાજકારણીઓ શું કરતા હતા? એટલી મોટું અને બળવાન એવું નૌકા સંચાલન એની પાસે હતું, એને કારણે વિજય મેળવે. જે દેશની ઉપર વિજય મેળવ્યો હોય ત્યાંથી બધી લૂંટ કરે, લૂંટીને આવેલી જે સંપત્તિ હોય એ લોકોને ભથ્થા રૂપે આપે. એટલે બધાના ભથ્થા માનો ગઈકાલ સુધી 25 રૂપિયા હતા તો 50 રૂપિયા થઈ જાય, એટલે લોકો બહુ ખુશ થાય.
એટલે લોકો બહુ રાજી. સૌથી મોટો પ્રશ્ન એ હતો યુદ્ધ કરવું કે નહીં. આમાં સંમતિ જોઈએ, ધારાસભાની સંમતિ તો જોઈએ જ. એટલે આ બધા રાજકારણીઓ આગલે દિવસે જાહેર કરે, તમને કેટલું ભથ્થું મળે છે, ચાલો તમારું ભથ્થું 3 ગણું. રાજ તરફથી તમને આ સગવડ આપશું, રાજ તરફથી તમને આટલું કરી દઈશું. એટલે બધા જ લોકો ખુશ. એક વખત એવું થયું કે આવી રીતે સૈન્ય ગયેલું. હવે દરિયો છે, કાંઈ દરિયો તમારા હાથમાં નથી કે ક્યારે પવન કેવો હશે, તોફાન ક્યારે આવશે. એટલે સૈન્ય પાછું આવી રહ્યું હતું, વિજય મેળવ્યો હતો. પાછું આવતું હતું ત્યારે એટલું મોટું તોફાન આવ્યું, એમાં કુલ 7 સેનાપતિઓ હતા. 7 સેનાપતિઓ. આ 7 સેનાપતિઓ બહુ પુરુષાર્થ કર્યો, જેટલી એની આવડત હતી એ પ્રમાણે વાણને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ અમુક વાણ તો ડૂબી ગયા. અમુક લોકોને બચાવી નહીં શકાયા. એના બધા સદાવાળા એટલું રડે અને એ બધા ડેમોસમાં આવ્યા. બસ આ બધો જ વાંક આ સેનાપતિઓનો છે. એણે કેમ આ વખતે જ પાછા વળવાનું નક્કી કર્યું, એણે કેમ દરિયાને તોફાનને વિચાર ન કર્યો, એણે આમ કેમ ન કર્યું, એને બધાને મૃત્યુદંડ આપો. અને તે દિવસે ધારાસભાની અંદર સોક્રેટિસ ન્યાયાધીશ તરીકે બેસેલો. અને સોક્રેટિસે કહ્યું કે આમાં એનો કાંઈ વાંક નથી, આ 7-7નો કંઈ વાંક નથી, એણે બધો જ પુરુષાર્થ કર્યો હતો. અને નિર્દોષ છોડી મૂક્યા કે આ લોકોને, આ સેનાપતિઓની ઉપર કેસ વ્યાજબી નથી અને મૃત્યુદંડ ન આપી શકાય. બીજે દિવસે એટલો મોટો હોવા હલ્લો થયો. લોકશાહી અને ટોળાશાહી એના આ બધા લક્ષણો છે. એટલું મોટું ટોળું, જે બધા કુટુંબીજનો હતા એ, અને બધાએ એક જ વાત કરી, 7-7ને મૃત્યુદંડ આપો. અને બીજે દિવસે જે બધા આવ્યા હતા ન્યાયાધીશ તરીકે, એણે નક્કી કર્યું મૃત્યુદંડ. અને 7 સેનાપતિઓને મૃત્યુદંડ મળ્યો. એટલે સોક્રેટિસ હલી ગયો હતો કે આ તો બરાબર નહીં. સોક્રેટિસે મીડિયાને જવાબમાં એમ કહ્યું હતું, જાડા લુગડા, સાદો ખોરાક, સહજ મળતો આનંદ. એટલે હું વારંવાર વચ્ચે વચ્ચે તમને કહ્યા કરીશ કે આજનું ભારત ક્યાં ઊભું છે એ પણ આમાં દ્રષ્ટિગોચર થશે. લોકોને ખુશ કરો, લોકોને રાજી રાખો, લોકોને પંપાળો. સાચું નહીં, લોકોને ગમતું કરો. યોગ્ય નહીં, સત્ય મૂલક નહીં, લોકોને ગમતું કરો. એટલે આ બધા જે, એ તો એક બહુ જ મોટી આખી ઘટના છે કે 30 જણ જે બધા ઉમરાવ હતા, ત્યાં ઉમરાવ પદ્ધતિ હતી, ઉમરાવ હતા એ શાસકો બન્યા. અને એણે સૌથી પહેલું કામ શું કર્યું, જેટલા વિરોધી હતા બધાને માન નાખ્યા. પછી પ્રજા જ્યારે આનાથી ઉલટી દિશામાં ગઈ ત્યારે આ 30ને માન નાખ્યા. પણ આ ત્યાં ચાલતું હતું કે બધાને ખુશ કરો. કેમ એક દેશની, એક સંસ્કૃતિની આટલી બધી પ્રતિભાઓ એક સાથે 200 વર્ષમાંથી. એ ગ્રીસ, એ આજે રોમમાં તમે જાઓ, થોડાક જે ટક્યા છે નમૂના, એ સિવાય કશું જ નથી ત્યાં. એવું કેમ થયું? એનો જવાબ આ છે. ગ્લેડિએટર એ આખો સંદર્ભ, એની ફિલ્મો પણ બની છે, ન જોઈ હોય તો જોવો એવી મારી ભલામણ છે. તમે બેચેન થઈ જશો, ઊંઘી નહીં શકો. અને ત્યાં ગુલામો હતા, અડધો અડધ તો ગુલામો હતા. ગ્રીકો શરીર શ્રમથી વિમુખ હતા, માનતા જ નહોતા. એટલે ગુલામો. તો લડાવાના હોય ત્યારે શું કરવાનું, તો એક ગુલામ બીજા ગુલામ સામે લડે. ત્યારે શું આખી વ્યવસ્થા હોય, આમ તમે જો ગ્રીસની જોયું હોય તો વટલો ભાગ ગોળ હોય અને પછી આમ પગથિયા પદ્ધતિએ ઊંચું ઊંચું, એમાં બધા બેઠા હોય. ત્યારે રાજ્ય તરફથી સતત મીઠાઈ બન્યા કરે.
અને એક માણસ બીજા માણસને આવી રીતે લોહી લુહાણ કરતો હોય ત્યારે બધા બેઠા બેઠા મીઠાઈ ખાતા હોય. પછી મીઠાઈ ખાવામાં એક હદ આવી જાય ને, હોજરી કેટલુંક સંઘરે, એટલે પાછા ત્યાં એવા બાથરૂમ બનાવેલા કે જ્યાં જેને ઉલટી કરી આવે, વળી પાછા આવીને નવી મીઠાઈ ખાય. સહજ મળતો આનંદ, આ કેવો વિકૃત આનંદ હતો. પછી હજી એનાથી આગળ માણસ સામે લડે, એમાંય પાછું સ્ત્રીઓ જે બધી બેઠી હોય એ જો આમ કરે તો ઓલાના ગળા ઉપર આમ એણે રાખ્યું હોય શસ્ત્ર, કાં ભાલો હોય કાં તલવાર હોય, તો એ પરોવી દે, અને જો આમ કરે તો છોડી દે. પણ પછી મજા નહોતી આવતી. માણસને મારે એમાં શું? એટલે ભૂખ્યા સિંહ કાં ભૂખ્યા વાઘની સામે માણસને લડાવે, કાં માણસ સિંહ કે વાઘને મારે, અને કાં સિંહ કે વાઘ માણસને મારી નાખે. અને આ જોતા જોતા બધા મીઠાઈ ખાય. મીઠાઈ ખાતા ખાતા પેટ ભરાઈ જાય તો ઉલટી કરી આવે, વળી નવી મીઠાઈ ખાય. અને આને બધા આનંદનું સાધન કરતા હતા. ક્યાં પહોંચી આ એક? જો જાગૃત નથી રહેતા અને લોકરંજન જ કેન્દ્રમાં આવી જાય, લોકોને ખુશ કરવા એ જ કેન્દ્રમાં જો આવી જાય, તો કોઈ પણ સંસ્કૃતિ ક્યાં પહોંચે? એટલે કે નીતિ, મૂલ્ય, સમજણ, અરે ત્યાં સુધી આની ઉપર તો બહુ જ લખાયું છે. શબ્દોના અર્થ બદલાઈ ગયા. જેમ કે તમે વચન આપો તો પાળવું જોઈએ, તો વચન અનુકૂળ હોય ત્યાં સુધી પાળવાનું. આખા અર્થો જ બદલાઈ ગયા. વફાદારી એટલે શું? તો કે લાભ હોય ત્યાં સુધી વફાદારી રાખવી, નહીં તો છોડી દેવાનું. બહુ જ આના વિશે ખૂબ લખાયું છે. આ સોક્રેટિસ ઉપર એ તો ચર્ચા અત્યારે હું છોડી દઉં છું. કવિઓ નારાજ, કારણ કે એણે કહ્યું હતું કે કવિઓને ખબર જ નથી કે જે લખે છે એનો અર્થ શું થાય, એટલે કવિઓને જોઈતા નથી, એટલે કવિઓ નારાજ. રાજકારણીઓ નારાજ, કારણ કે એને વારંવાર આ પ્રશ્નો પૂછ્યા કરે કે આ બરાબર નથી, આ લોકશાહી નથી, આ ધારાસભામાં થતા નિર્ણયો બરાબર, એટલે એ બધા નારાજ. લોકો નારાજ, કારણ કે એના ભથ્થા ને બધું જતું હતું, એનો વિરોધ થતો હતો. વેપારીઓ નારાજ, કારણ કે આ કહે કે યુદ્ધની જરૂર નથી, જો યુદ્ધ ન હોય તો કોન્ટ્રાક્ટ ન મળે તો પૈસાદાર ન થવાય, એટલે વેપારીઓ વિરુદ્ધમાં. એટલે એક દિવસ એક નોટિસ, આજની ભાષામાં કહીએ તો, છોડવામાં આવી. સોક્રેટિસ યુવાનોને બગાડે છે, ભગવાનમાં માનતો નથી, માટે મૃત્યુદંડ. અને પછી સોક્રેટિસનો કેસ ચાલે છે. મહાત્મા ગાંધીએ આફ્રિકામાં હતા ત્યારે સત્યવીર સોક્રેટિસનો મુકદ્દમો એ નામે આ આખાનો અનુવાદ ગુજરાતીમાં કર્યો છે, અને ગુજરાતીમાં નાની ચોપડી છે. આટલો કરુણ, આટલો હૃદયને હલાવી મૂકનારો અને આટલો સત્યનિષ્ઠ મુકદ્દમો દુનિયામાં બહુ જ ઓછી જગ્યાએ થયો છે. એવો અસાધારણ છે. હવે તે દિવસે પણ 500 જણ તો બેઠા જ હતા, અને એ પણ આવા બધા કે જે બીજાનો જોઈને આંગળી ઊંચી કરનારા, એવો અભિપ્રાય આપનારા. એટલે સોક્રેટિસ માટેનો કેસ ચાલ્યો. તો સોક્રેટિસે બધા જ મુદ્દાના જવાબ પોતે જ આપ્યા. અને એ ભાગ અત્યારે હું છોડી દઉં, નહીં તો પૂરું નહીં થાય. પણ એવી અદ્ભુત રીતે એણે એક એક દલીલો કાપી નાખી. એણે કહ્યું હતું કે મારે કોઈ વકીલ નથી રાખવો, હું જ મારી રીતે મારી વાત મૂકીશ. મેં કે આખી જિંદગી આ જ કર્યું છે. તો એણે સાબિત કર્યું. અને એનો એક પાયાનો મુદ્દો શું હતો? કોઈ માણસ સામે ચાલીને પોતાને બગાડનારાની પાસે જાય ખરો? પછી બીજું એ પૂછે છે, આમ એક પછી એક ન્યાયાધીશોનો પ્રશ્ન પૂછે છે કે બધાને જો સમજણા છે, બધાને જ્ઞાન છે, બધાને ખબર છે, અને બધા સારી રીતે વર્તી રહ્યા છે, તો એનો અર્થ એ થયો ને કે હું એક જ એવો છું કે જે બગાડનારો છું.
આવું હોઈ શકે? પછી ભગવાન વિશે એ આત્માની ચર્ચા પણ અદ્ભુત છે કે આત્મતત્વ એટલે શું, એ પણ એક પછી એક બધી ઉડી જાય છે. હવે ન્યાયાધીશોને માટે પ્રશ્ન આવ્યો કે તો હવે મતદાન કરાવો, તો 220 તરફેણમાં મત આવ્યા અને 280 ઉલટી દિશામાં આવ્યા, એટલે કે મોત તરફ, એને મૃત્યુ આપવું જોઈએ એ તરફ આવ્યા. અને બીજી મુશ્કેલી એ હતી કે બધાને ખબર હતી કે આ માણસ બહુ જ સાદો છે, આ માણસ બહુ જ સાચો છે, આ માણસ બહુ જ પ્રામાણિક છે. આ માણસ જ્યારે લડવા સૈન્યમાં ગયો ત્યારે એને માટેનું એક બહુ જ ઇતિહાસ પ્રસિદ્ધ ઘટના છે કે એક સેનાપતિ ઘાયલ થઈ ગયો, અને એ તો ઘાયલ થયો એટલે પડી ગયો. સોક્રેટિસ બાજુમાં હતો. એ એટલો મોટો સેનાપતિ હતો કે એનો જીવ બચાવવો જ જોઈએ, બીજો કોઈ ઉપાય નહોતો, નજીકમાં ઘોડા નહોતા. સોક્રેટિસે પોતાના ખભા ઉપર એને ઊંચકી 5 કિલોમીટર, એટલે 5 માઇલ છે, 5 માઇલ દોડ્યો હતો અને એને બચાવ્યો હતો. આટલો વફાદાર છે, બધા જ જાણતા હતા. એણે એક ખોટું કામ નથી કર્યું, એ પણ બધા જાણતા હતા. એક ચર્ચા કરે છે ને એ ગડબડ છે, એ સિવાય બધું બરાબર છે આ માણસનું. એટલે પછી એમ થયું કે, અને એમ બધાને વિચાર તો આવે ને, સોક્રેટિસ તું કે હવે તને નથી ભાઈ, અમારે મૃત્યુદંડ નથી આપવો, તું કે કેટલો દંડ કરીએ? એના શિષ્યો બધા ન્યાયાધીશની આસપાસ પહોંચી ગયા. અમે રકમ આપી દઈશું, નહીં તો 301 એના પેલા પ્રમાણે 300નો દંડ થાય. આપણી માનો કે ચાંદીના સિક્કા. પહેલાં લોકોએ એમ કહ્યું અમે 3000 આપી દઈશું, પણ છોડી દો. આ તો સોક્રેટિસ. જુઓ ભાઈ, તમારે ત્યાં ઓલિમ્પિક થાય છે ને, એમાં રમતવીર હોય છે ને, રમતવીરમાં જે સૌથી શ્રેષ્ઠ હોય એનું તમે શું કરો? તો કે સોક્રેટિસ અમે એને આખી જિંદગી સાચવીએ, પેન્શન બાંધી આપીએ, એના છોકરાને સાચવીએ, કારણ કે અમારા દેશનું ગૌરવ છે. તમારે ત્યાં કોઈક સેનાપતિ મહાન વિજય કરીને આવે તો તમે શું કરો? અરે કે આખા નગરમાં એનો વરઘોડો કાઢીએ અને આખી જિંદગી માટે ખાતરી આપીએ કે તને અમે રાજ તરફથી સાચવશું, તને પેન્શન બાંધી આપશું. હે એથેન્સવાસીઓ, તમે જો રમતવીરોને, તમે જો સેનાપતિને રાજ્યને ખર્ચે આખી જિંદગી સાચવવાનું ગોઠવી શકતા હો, તો મેં તો તમને આત્માની રખેવાળી કેમ કરવી એ શીખવ્યું છે. અને તમારે મને નહીં, મારા સંતાનોને પણ આખી જિંદગી સાચવવા જોઈએ, રાજ્યને ખર્ચે રાખવા જોઈએ. બધા એટલા નારાજ થઈ ગયા. આ કે કંઈ આટલું સમજતો નથી. એના શિષ્યોને પણ થયું કે આજે સોક્રેટિસે મરવાનું નક્કી કર્યું છે કે શું. સારું, પછી બધા પાછા શિષ્યો પેલા ન્યાયાધીશોની આસપાસ ગયા અને ખૂબ સમજાવ્યું બધાને. અરે કે આ માણસ જીવતો રહે ઉપયોગી છે. તો એક શરત પછી એ આવી, સોક્રેટિસ અમે તને છોડી મૂકીએ, એક જ શરતે, તારે ચર્ચા ન કરવી, પ્રશ્નો ન પૂછવા, કોઈ સાથે વાત ન કરવી. આ જો તું શરત સ્વીકારતો હો તો અમે તને છોડી મૂકીએ. સત્યનું પાલન એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. આ મહાત્મા ગાંધીના શબ્દો છે. આ માણસની સામે મૃત્યુ એક તરફ છે, નક્કી જ છે, અને બીજી તરફ જો સમાધાન કરવું હોય તો આ બધા પગલાં છે. સોક્રેટિસનો જવાબ જગ પ્રસિદ્ધ છે. તમે મને 1 વાર મારો કે 1000 વાર મારો, હું ચર્ચા કરવાનો. અરે અહીંથી બહાર નીકળીશ ને, અને જે પહેલો માણસ મળશે ને એને ઊભો રાખીને પૂછવાનો, જીવન મહત્વનું કે સાચું જીવન મહત્વનું?
ન્યાયાધીશો બધા બહુ જ ગુસ્સે થઈ ગયા. ન્યાયાધીશોએ નિર્ણય આપ્યો, મૃત્યુદંડ આપો. હવે ગ્રીસમાં એક વ્યાપક, જેમ આપણે ત્યાં કેટલીક ધાર્મિક વિધિઓ હોય છે, એમ એક ત્યાં ધાર્મિક વિધિ. દેવની પૂજા માટે વાણ જાય, અને વાણમાં બધા મુખ્ય માણસો પણ હોય, બધા પૂજારીઓ હોય. એ વાણ એ દેવ સુધી પહોંચે, એ દેવને બધી પૂજા અર્ચન વગેરે બધું થાય. એ વાણ પાછા આવે ત્યાં સુધી કોઈને મૃત્યુદંડ ન અપાય. હવે એવા 30 દિવસ હતા, એવા 30 દિવસ હતા કે જે 30 દિવસ સુધી વાણ પાછા નહોતા આવવાના. એટલે સોક્રેટિસને 30 દિવસનું જીવન મળ્યું. એને ખબર જ હતી કે 30 દિવસ પછી મને ઝેરનો પ્યાલો પીવડાવવામાં આવશે, મારું મૃત્યુ થશે. આ ખબર જ હતી. અને એ વખતે નોંધાયું છે. અને એના મોટા ભાગના, જ્યારે જ્યારે હાજર છે ત્યારે મોટા ભાગના એના સંવાદો પ્લેટોએ લખેલા છે. જે કંઈ સોક્રેટિસ બોલ્યા એ નોંધ કોણે કરી છે? પ્લેટોએ. દુનિયાનો એક મહાન ગદ્યકાર, અદ્ભુત રીતે લખાય. એના પ્લેટોના ગદ્ય માટે પણ આખી દુનિયા વારી ગઈ છે. એણે આ બધા સંવાદો નોંધ્યા છે. એક જ પ્રસંગ કહું. સ્પાર્ટા તો દુશ્મન રાજ્ય છે. એનો જે મુખ્ય માણસ છે, અધિનાયક, એનું નામ એજીજ છે. એજીજને ખબર પડી કે સોક્રેટિસને તો ઝેર પાઈને મૃત્યુ છે, નક્કી છે. માત્ર આ ધાર્મિક દિવસો છે એટલા પૂરતો જ એ જીવે છે. હવે દુશ્મન દેશ છે અને દુશ્મન દેશનો માણસ છે, એટલે વેશ પલટો કરી અને પહેરેગીરો અને બીજા બધાને થોડું થોડું કાંઈક ને કાંઈક આપી અને એ સોક્રેટિસ પાસે પહોંચી જાય છે. સોક્રેટિસ ઓળખી જાય છે કે આજે એજીજ આવ્યા છે પોતે, એટલે કે આખો સ્પાર્ટાનો મુખ્ય માણસ. એ કહે કે સોક્રેટિસ, મારે એક પાયાનો પ્રશ્ન તમને પૂછવો છે. જે માણસને હવે એક દિવસ ઓછો થઈ રહ્યો છે, જે માણસ એક દિવસે મૃત્યુ તરફ નજીક જઈ રહ્યો છે, એ માણસની સ્વસ્થતા, એ માણસની તર્કબદ્ધતા, એ માણસની નિષ્ઠા કેવી અખંડ છે. એ કહે કે અમે તો સાદાઈમાં માનીએ છીએ સ્પાર્ટામાં, અમે ધનમાં નથી માનતા. સાદું જીવન, મહેનતું જીવન, ખડતલ જીવન, એમાં અમે માનીએ છીએ. એટલે પછી અમે જોયું કે અમારા માણસો, ખાસ કરીને ઉપરના, એટલે કે સેનાપતિઓ એવા બધા, એ બધાને લોભ ન થાય ને, એટલે અમે સોનાનું ચલણ જ બંધ કરી દીધું. અને સ્પાર્ટાએ, આપણને બહુ નવાઈ લાગે, ચામડાના સિક્કા બનાવ્યા. એના ઉપર રાજનો સિક્કો હોય, ચામડાના સિક્કા. એટલે બધા શાકભાજી ખરીદવા જાય તો ચામડાના સિક્કા લઈને જાય. આવું બધું અમે કર્યું. પણ સોક્રેટિસ, એક મને મૂંઝવતો પ્રશ્ન એ છે કે એક વખત અમારું સૈન્ય ગયું, એ દેશ ખૂબ સુખી સંપન્ન હતો, એટલે સોનું બહુ મળ્યું. હવે સોનું લઈ આવે તો ખરા, પણ એ રાજ્યમાં જમા થવું જોઈએ. એની જગ્યાએ અમારા એક મહત્ત્વના સેનાપતિએ પોતાના, આમ તમે આમાંથી જેમણે દેશી નળિયા જોયા હોય એને ખબર હોય કે એક આમ હોય અને એક આમ ઢાંકેલું હોય, એ દેશી નળિયા હોય. તો કે નળિયાની વચ્ચે સોનું સંઘરી દીધું. અને પછી એ ખબર તો પડે જ ક્યાંક ને ક્યાંક, પડોશી ધર્મ તો બજાવે જ. તો એ ખબર પડી અને પછી એને મૃત્યુદંડ મળ્યો. એણે પ્રશ્ન આ કર્યો, એજીડનો પ્રશ્ન આ હતો, સોક્રેટિસ, આવું કેમ બન્યું? લોભ ન થાય, મહત્વાકાંક્ષા ન થાય, આસક્તિ ન થાય, માટે તો અમે ચામડાના સિક્કા બનાવ્યા હતા. અને અમારા એક સેનાપતિ કક્ષાનો, એટલે કે જે ઉપરની થોડાક જે હોય 15-20 જણ, એ પૈકીનો એક, એને આવો લોભ થયો.
સોક્રેટિસનો જવાબ આજે પણ આપણને હૃદયમાં ઉતરી જાય એવો છે. તમે માણસને વસ્તુથી દૂર રાખીને સંયમી નથી બનાવી શકતા. અદ્ભુત છે ને. આપણા કેટલાય ધર્મપંથો બધાને જરાક તપાસજો આ સોક્રેટિસના જવાબના સંદર્ભમાં. એટલે કે માણસને તમે વસ્તુથી દૂર કરી દો તો એ મનથી ભોગવશે, અને તક મળશે ત્યારે તમારા બધા જ નિયમો તોડી નાખશે. એ સ્ત્રી પુરુષ સંબંધ હોય, એ સંપત્તિનો હોય, એ સત્તાનો હોય, કંઈ પણ. આ સોક્રેટિસ, આપણે તો એક 100 રૂપિયાની નોટ પડી ગઈ હોય ને તો પડખા બદલીએ. 100 રૂપિયાની નોટ એ કંઈ બહુ અસાધારણ વસ્તુ નથી. અને આ માણસ હવે બસ 2-3 દિવસ જ બાકી છે, મૃત્યુ આટલું નજીક છે, અને ઘસઘસાટ ઊંઘે છે. એના શિષ્યો એ બધાને વિચાર આવ્યો, અને એવું બનેલું. આ સોક્રેટિસની પહેલાં અનેક વાર બન્યું હતું કે દેશ નિકાલ કર્યો હોય, એને કંઈક સજા કરી હોય, અને પછી લોકોને પાછા, ત્યાં તો બધા પહેલાં બદલાયા કરતા હતા શાસકો, એટલે પછી પાછું લોકોને સમજાય કે આપણે ભૂલ કરી, એટલે પછી પાછા બોલાવે. એટલે એમના શિષ્યોને એવો વિચાર આવ્યો કે આ બધા આપણને કહેશે કે અમારી તો અક્કલ ગઈ હતી, પણ તમને તો ખબર હતી ને કે આ કેવો મોટો માણસ છે, જીવતો રાખવા જેવો માણસ છે, તો તમે કેમ નો એને ભગાડ્યો? એટલે મૃત્યુ પહેલાંના એક દિવસે, અને એ કામ કોણ કરે? કારણ કે સોક્રેટિસ કોઈનું માને નહીં, એટલે એનો સૌથી નિકટનો મિત્ર એનું નામ ક્રીટો. એ ક્રીટોને મોકલ્યો કે તું જા, તારું માનશે. ક્રીટો આવીને પડખે બેસ્યો, ક્યાંય સુધી જગાડ્યા નહીં. પછી ઓચિંતાના સોક્રેટિસ જાગી ગયા. અરે કે ક્રીટો, તું કેમ આવ્યો? તે મને જગાડ્યો કેમ નહીં? અરે કે એક દિવસ પછી તમારું મૃત્યુ છે, અને તમે એવા ઘસઘસાટ ઊંઘતા હતા ને કે મને જગાડવાની હિંમત ન થઈ. શાને માટે આવ્યો છો? તો કે સોક્રેટિસ, પેરેગ્રીનોને ફોડ્યા છે અમે. તમારે માત્ર વેશ પલટો કરીને જેલની બહાર આવવાનું છે. ઘોડા તૈયાર રાખ્યા છે જે તમને સમુદ્ર કિનારા સુધી પહોંચાડી દેશે. ત્યાં હોડીઓ તૈયાર છે જે તમને બીજા રાજ્યમાં પહોંચાડી દેશે. આ હું તમને એટલા માટે કહું છું કે અમને બધા કહેશે કે તમે કેમ સોક્રેટિસને ના બચાવ્યા. અને સોક્રેટિસ, આવું અનેક વાર બન્યું છે કે પછી પાછા બોલાયો હોય, પસ્તાવો થયો હોય. શું સોક્રેટિસનો જવાબ છે? ક્રીટો, હું સોક્રેટિસ જન્મ્યો ગ્રીસના એથેન્સના કાયદા પ્રમાણે, મોટો થયો એથેન્સના કાયદા પ્રમાણે, લગ્ન કર્યા એથેન્સના કાયદા પ્રમાણે, હું અહીંયા જીવ્યો, જે કંઈ લાભ મળ્યા રાજ્ય તરફથી એથેન્સના કાયદા પ્રમાણે. અને આજે એથેન્સનો કાયદો મને એમ કહે છે કે તને મૃત્યુદંડ છે, અને મને અનુકૂળ નથી, એટલે હું ભાગી જાઉં. ક્રીટો, માનો કે આ જેટલા આપણા કાયદા છે એ માણસનું રૂપ લઈને આવીને મને કહે, હે સોક્રેટિસ, તારાથી આવું થાય ખરું? હું તો ભાઈ લાજી મરવો, મારાથી આવું નહીં થાય, હું નહીં જાઉં. વર્તમાન વિશ્વના કહેવાતા બધા જ મુખ્ય માણસોને તપાસી લેજો, જે દરરોજ કેમેરા સામે આવે છે. આ માણસ કહે છે, મને આજે અનુકૂળ નથી, મને મૃત્યુદંડ મળવાનો છે, પણ હું કાયદાનું પાલન કરીશ. ક્રીટો પાછો જાય છે. ઝેર પીવાનું નક્કી થઈ ગયું છે. જેલર આવે છે તો કે હું નાહી લઉં? તો હવે તમારે તો મૃત્યુ પામવાનું છે, આગળ ઝેર પીશો એટલે પૂરું થઈ જશે, તમારે નાહવાની શી જરૂર છે? તો કે જો
આપણે ત્યાં મૃત્યુ પછી ઘરની સ્ત્રીઓ જે શબ હોય એને નવડાવતી હોય. આટલી તકલીફ મારે સ્ત્રીઓને શું કામ આપવી? હું જાતે જ નાહી લઉં. હા કે નાહી લઉં. પછી મેં પીધું નથી એટલે ખબર નથી, પણ એમ કહેવાય છે કે ઝેરને સ્વાદ નથી હોતો. સાચું ખોટું ડૉક્ટરો કહી શકે. પણ એ ઝેરનો પ્યાલો લઈને આવ્યા. એનો એક શાસ્ત્ર હોય છે કે જે માણસનું કુલ વજન હોય એને આટલા પ્રમાણમાં જો તમે ઝેરનો આ આપો તત્વ તો મૃત્યુ થાય. એટલે પેલો જેલર લઈને આવ્યો. જેલરને આમ હાથમાં પ્યાલો આપ્યો એટલે સોક્રેટિસ કે જે માણસને અદાલતે મૃત્યુદંડ માટેનું નિમિત્ત શું ગણ્યું હતું? જે ભગવાનમાં નથી માનતો. એ માણસ પૂછે છે મારે આમાંથી એક બિંદુ લઈ અને આપણે જે પૂજા કરતા છે ને ખબર છે આમાં આચમની આપી શકું હું? તો કે ના સોક્રેટિસ, આમાં બરાબર તમારા મૃત્યુ માટે જરૂરી એટલું જ ઝેર છે, એક ટીપું વધારે નથી, એટલે તમે આમાંથી તો ન વાપરી શકો. શું હસતો ફિલસૂફ છે! મૃત્યુની ધાર ઉપર ઊભો છે, થોડીક ક્ષણો પછી મૃત્યુ જ છે, અને કહે છે તો આમ હળવેકથી માનસિક રીતે પ્રાર્થના કરી શકો? મનથી પ્રાર્થના કરી શકો? હા કે મનથી પ્રાર્થના કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી. અને એણે પ્રાર્થના કરી, ઝેર પીધું. બધા શિષ્યો રડી રહ્યા છે, મીડિયા પણ હાજર છે, એ રડી રહી છે. એવી પ્રસન્ન ચિત્તે સ્વસ્થતાથી ધીરે ધીરે ઝેર પી લે છે. પછી એને તો એમ કે હજી આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી વાર્તાલાપ ચાલુ રાખીએ. તો પહેલાં જેલરે એને અટકાવ્યો. સોક્રેટિસ, જો તમે વાત કરશો ને તો ઝેરની અસર ઓછી થશે, એટલે તમે વાત નહીં કરો. સારું કે વાત નહીં કરું. પછી તો કે તમે ચાલતા રહો, કેડ જેટલો ભાગ ઠંડો પડી જાય, શિથિલ થઈ જાય એટલે સૂઈ જજો. એટલે ચાલતો રહ્યો. કેડ જેટલો ભાગ ઠંડો પડ્યો એટલે આડો પડ્યો. અને પછી આખી જિંદગી જે એણે ઓઢેલી એવી એક કાણાવાળી શાલ હતી એની પાસે, એ આમ ઓઢવા જાય છે. મીડિયાએ આખી રાત જાગીને ભરત ભરેલી રેશમી શાલ એને માટે લેતી આવી હતી. એટલે કે તમારી એ ફાટલી કાણાવાળી શાલ નથી ઓઢવી, આ મારી શાલ ઓઢો તમે. કેવો અદ્ભુત માણસ છે મીડિયા! આખી જિંદગી જેણે મને સાથ આપ્યો, આખી જિંદગી જેને હું ઓઢ્યો અને મને રક્ષણ આપ્યું, એ શાલને મૂકીને નવી શાલ લો? ના, રહેવા દે, આ કાણાવાળી જ બરાબર છે. શાલ ઓઢી લીધી. પછી એને કહ્યું હતું કે છાતી જેટલો ભાગ ઠંડો થશે ને એટલે થોડી વારમાં તમારું હાર્ટ બંધ થઈ જાય. એટલે પછી એને એમ થયું કે બસ હવે લગભગ એ સ્થિતિ છે, એટલે પોતાને હાથે આમ કરીને આમ ઓઢી લીધું. અને પછી પાછું કાઢી નાખ્યું. આમ શાલ કાઢી લીધું. કાઢીને કે ક્રીટો, એક મારું કામ તું કરીશ? ક્રીટો કે જે કહેવાય બધું કરીશ હું, પણ તમે શું છે કહો ને. એક વખત મારે ત્યાં મહેમાન આવ્યા હતા. અમારા ઘરમાં કાંઈ હતું નહીં, એટલે પડોશી પાસેથી તે દિવસે હું કૂકડો લઈ આવ્યો હતો, અને એ કૂકડો આપવાનો બાકી રહી ગયો. તું મારા વતી આપી દઈશ? ક્રીટો કે હા ચોક્કસ આપી દઈશ. અને માથે ઓઢી લીધું. જગતનો એક મહાપુરુષ મૃત્યુ પામ્યો, જેણે પોતાના પડોશીના એક કૂકડાનું દેવું પણ માથે ન રાખ્યું, એવો મહાપુરુષ. લોકો, કોઈ પણ સદીના લોકો હોય, મહાપુરુષના શરીરને જ ખતમ કરી શકે છે, વિચારને ને દર્શનને નહીં. દાદા ધર્માધિકારીનું એક અદ્ભુત વાક્ય છે, વિચાર ક્રાંતિ નામનું એમનું પુસ્તક છે, એમાં છે આ વિચાર અપૌરુષેય છે. વિચારને કોઈ પુરુષ અપૌરુષનો અર્થ વ્યક્તિ, વ્યક્તિને આધારે વિચાર નથી. વ્યક્તિ તો મૃત્યુ પામે જ પામે. માનો કે સહજ ક્રમમાં મૃત્યુ પામે તો પણ 80-90 વર્ષે મૃત્યુ પામે છે.
વિચારનો પોતાનું બળ હોય છે, એટલે વિચાર અપૌરુષેય છે. સોક્રેટિસના વિચારો આજે પણ આપણને કેમ અપીલ કરે છે? સત્ય એટલે શું, શીલ એટલે શું, રાજ્ય એટલે શું, સત્તા અને સૌંદર્ય એટલે શું? જો આમ ટૂંકમાં રૂપકની ભાષામાં કહેવું હોય તો એક અમૃતનો કળશ લઈને આપણે આંગણે ઊભો છે. આપણે બારણું ખોલવું કે નહીં આપણે નક્કી કરવાનું છે. એ તો અમૃત કળશ લઈને ઊભો જ છે. આવા સત્યાગ્રહ પણ કેવો હતો, સત્યનું પાલન કેટલું દુષ્કર હોય છે, અને આવા મહાપુરુષો કેવી રીતે જીવે છે કે સમગ્ર માનવ જાતના બની જાય છે. સોક્રેટિસે ગાંધીને પ્રેરણા આપી છે. એની બેયની વચ્ચે 2300 વર્ષનું અંતર છે. એટલે કે મહાપુરુષ આવા જે વ્યક્તિત્વ હોય છે એનો દેહનું મૃત્યુ થાય છે, એમના વિચારોનું, એમના દર્શનનું, એમના તત્વોનું મૃત્યુ નથી જ થતું. છેલ્લી વાત, આ ઉપક્રમ માટે આપણે ત્યાં એક રૂપકની ભાષામાં જ કહેવાયું છે, પણ આ હું જો આમ ક્રમમાં ગણીએ તો 50મો વક્તા, આગળના 52. આજે ગોવિંદભાઈ હાજર નથી, પણ હું કહીશ, એમનો એક હાથ લક્ષ્મીજીના ચરણ ઉપર છે, પણ બીજો હાથ વિષ્ણુના ચરણ ઉપર છે. માટે એમને આ સૂજે છે અને આવા ઉપક્રમો થાય છે. નોલેજ ફાઉન્ડેશન નામ કમલેશભાઈ કાયમ જાગતું રહે ને જીવતું રહે એવું તમારી પાસે અપેક્ષા રહેવાની. આટલા બધા સુજ્ઞ શ્રોતાઓ, અભિમુખ શ્રોતાઓ મળવા એ વક્તા માટે પણ બહુ મોટો આનંદ હોય છે. મેં બને એટલું સરળ કરીને કહ્યું છે. કોઈ જગ્યાએ સંભવ છે કે થોડુંક અઘરું થઈ ગયું હોય, પણ એકંદર છેલ્લી ભલામણ એક કરવાની છે. જોઈએ એમાં નવલકથાના આગલા ભાગમાં એક પાત્ર અને એનો પરિચય પણ છે. નવલકથા જે છપાય છે એમાં મોટા ભાગનાને મુશ્કેલી એ આવે છે કે ગ્રીક નામ છે એટલે યાદ નથી રહેતા. એને વળોટી જજો અને નવલકથા વાંચજો. ચોક્કસ તમે જેવા હશો ગઈકાલ સુધી અને નવલકથા વાંચ્યા પછી આમ તરત જ બીજે દિવસે ભગવા પહેલી એવું નહીં, એ અર્થમાં નહીં, પણ વધારે સારા માણસ થશો એટલું ખાતરીપૂર્વક કહી શકું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સોક્રેટિસની જેમ કેમ દરેક સમાજમાં સદીઓથી જ જે સાચા અને નીડર લોકો હોય એ લોકોએ જ સહન કરવાનું આવે? રામકૃષ્ણ પરમહંસે એવું કહ્યું છે કે એક મનુષ્ય આત્મ સ્વરૂપ છે, અને મનુષ્યનો આત્મ સ્વરૂપ જો છે તો એ પ્રગટ કેમ નથી થતું? એનું રામકૃષ્ણ દેવે એવું કહ્યું છે કે તમે જો લાકડાનો જન્મજાત ગુણધર્મ પાણીમાં મૂકો તો લાકડું તરે જ તરે, એમાં પ્રાર્થના ન કરવી પડે. પણ લાકડા ઉપર જો તમે દરરોજ એક માટીનું પડ ને કપડાનું પડ ચડાવો અને સૂકવી નાખીને 7 દિવસ પછી પાણીમાં નાખો, તળિયે જઈને બેસશે. એનો અર્થ એ થયો આત્મતત્વ નાશ ન પામ્યું, દબાઈ ગયું. શેને કારણે? ઉપરના પડોને કારણે. આ ઉપરના પડોને તોડવાનું કામ જે લોકો કરે છે એ કાયમ આંખે થાય છે. એ શિક્ષક હોય, એ રાજનીતિજ્ઞ હોય, એ આ સોક્રેટિસ કે ગાંધી કે ઈસુ જેવા મહાપુરુષ હોય, જે કોઈ આ કામ કરે છે એમને ભાગે આ આવે જ છે. કારણ કે શ્રી અરવિંદની ભાષામાં કહું તો હજુ આપણે માત્ર મોટા ભાગના એટલે કે 80-90% શરીરની કક્ષાએ જ છીએ, પ્રાણમય કોષમાં. આ
એક પછી એક વટાવતા વટાવતા આનંદમય કોષ સુધીની યાત્રા કરવાની છે. એ યાત્રામાં આ બધા મદદરૂપ થાય છે અને આપણે સૌએ યાત્રા કરવાની હોય છે. શ્રી અરવિંદ કે ટાગોર કે ગાંધીએ જ નહીં. આ અર્થમાં હું આને જોઉં છું કે આ અનિવાર્ય છે, આ મર્યાદા આપણી, કારણ કે મનુષ્ય જાત હજી વિકસી રહી છે. ઝાડ ઉપરથી હેઠો ઉતર્યો ને, ઘર બાંધીને રહ્યો ને, પહેલી વખત નર ને માદા હતા એ પતિ પત્ની બન્યા ને, આટલી વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ ને, અને એનાથી તદ્દન સામા છેડાના પણ પગલાં અત્યારે ભરાઈ રહ્યા છે ને. આ જે મનુષ્ય જાતની યાત્રા છે એ યાત્રામાં વચ્ચે વચ્ચે એવા માણસો આવે છે કે જે આમ અંધારામાં લાઇટ બતાવે છે, પ્રકાશ બતાવે છે. કોઈક જુએ છે, કોઈક નથી જોતું. સોક્રેટિસના જીવનમાં આટલી બધી છેલ્લે ટ્રેજેડી જે આવી, એટલે વિચાર માટે મરવાવાળો આ ગ્રીકનો એક જે ફિલોસોફર એ વિચાર માટે મર્યો, વિચારનું માંડી વળ્યું હોત તો સોક્રેટિસ પણ એટલો બધો મહાન કદાચ ન, પણ તો એની જે ટ્રેજેડી આવી કે સમજો કે એનો એ સોક્રેટિસ આપણે ભારતમાં હોત તો એનું આવું જ થયું હોત કે એ થોડુંક. 1948ની 30મી જાન્યુઆરી યાદ કરો. નહીં, જે ઊંઘમાંથી જગાડે છે ને એ નથી ગમતા. એક સમાજ તરીકે આપણે પ્રશ્નો પૂછતા થઈએ, ખુલીને પ્રશ્નો પૂછતા થઈએ, જાહેરમાં ચર્ચા કરતા થઈએ, તેવું કેવી રીતે શક્ય બને? આપણું આજનું શિક્ષણ 40% કામ કરે છે. જીવન કેમ જીવવું એની વાત નથી કરતું. જીવન કેમ જીવી શકાય એને માટેની જે સગવડો મેળવવી કેમ શકાય એને માટેના કૌશલ્યો શીખવાય છે. તમે એક ડૉક્ટર છો તો ડૉક્ટર તરીકે આટલું કરવાનું, એન્જિનિયર છો તો આટલું કરવાનું. એનાથી તમારું ઘર, તમારો પરિવાર સુખી થાય છે, એ શીખવાય છે. તું સારો માણસ થા, જવાબદાર નાગરિક થા, એ લગભગ છૂટી ગયું છે. અને એના માટે શું કરી શકાય? જો તમને રસ હોય તો હમણાં મેં વિશ્વકોશમાં એક વ્યાખ્યાન આપ્યું છે 1.25 કલાકનું, એ સાંભળજો. 3માં તમને કંઈક થોડોક જવાબ મળશે. આપણી મનુષ્ય તરીકેની અસાધારણ એવા વરદાનો આપણને મળેલા છે. અસાધારણ. આમ હતો ને માણસ, આમ થયો, કરોડરજ્જુ ઊભી થઈ, આ 2 હાથ બન્યા, અને માણસે જે અદ્ભુત પરાક્રમો કર્યા છે, આપણને સલામ કરવાનું મન થાય. પણ આ પસંદગી આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ ચારેય કેમ ભોગવવી એની પસંદગી કોઈ જીવને નથી મળી. કોઈ કૂતરો એના લક્ષણથી જુદી રીતે ન વર્તે, સિંહ ન વર્તે, કીડી ન વર્તે, અળસિયું ન વર્તે. એક મનુષ્ય જ એવો છે કે આહાર, નિદ્રા, ભય ને મૈથુનમાં એ સંસ્કૃતિ તરફ પણ જાય, વિકૃતિ તરફ પણ જાય. અને અત્યારે કુટુંબોએ પણ આ કામ છોડ્યું છે, શાળાઓએ તો લગભગ છોડી દીધું છે. એટલે આપણે આ ભવિષ્યવાણી સારી નથી, પણ 20 વર્ષ પછી આપણે અનુભવશું કે આપણે ક્યાં ઊભા છીએ. અમેરિકાની ગમે એટલી ટીકા કરીએ, અમેરિકન નાગરિક જે રીતે તૈયાર થાય છે, બાળકો જે રીતે તૈયાર થાય છે, ટ્રમ્પ જેવો હોય એવો આપણે એ કેમ નથી લાવતા? જવાબદાર નાગરિક એ કેમ નથી વિચારતા? એ ભાગ છૂટી ગયો છે. બસ આટલું પૂરતું છે, નહીં તો શિક્ષક તરીકે બધું બોલ્યા જ કરીશ. સોક્રેટિસની મેઇન ફિલોસોફી, અને એ ફિલોસોફીમાં એવું તો શું હતું કે જેથી એને મૃત્યુદંડ મળે? એક તો સોક્રેટિસની ફિલસૂફી ખોટી નહોતી, પણ નિર્ભય રીતે એ બધાને ભાન કરાવતો હતો. અને ભાન કરાવવાની એની જે પદ્ધતિ હતી ને એ બહુ વાગે એવી હતી. કોઈક મને એમ કહે કે ભાઈ રહેવા દે ને, હવે તું 80% નથી, તું 10% જ છો, મને બહુ માઠું લાગે છે. કારણ કે એણે મને અરીસો બતાવ્યો. આ સોક્રેટિસ અરીસો બતાવનારો હતો. એટલે જ્યાં એટલે જો કવિઓને ન ગમ્યો, પ્રજાજનોને ન ગમ્યો, વેપારીઓને ન ગમ્યો, રાજકારણીઓને ન ગમ્યો, તો એ મને જીવતો કેવી રીતે રહે?
એનો અર્થ એ થયો કે એની વિચારણા ખોટી નથી, પણ એ વિચારણાની સાથે જે સત્યને સ્વીકારવાની અને બીજું ખોટી મર્યાદા, હું ઈચ્છું કે આપ ક્યાંકથી મેળવીને, હવે તો નવજીવન એ બધા પુસ્તકો બહાર પાડે છે, ગ્રીસ અને રોમ વાર્તા રૂપે લખેલા છે. એ વાર્તા તો અદ્ભુત છે જ, પણ એમાંનું છેલ્લું તારણ નામે એક પ્રકરણ છે. એ પ્રકરણમાં દર્શકે કહ્યું છે, દેશ ઉપર જ્યારે આપત્તિ આવે છે, કોઈ પણ પ્રકારની, એ યુદ્ધ પણ હોઈ શકે, આપત્તિ આવે છે ત્યારે દેશ એક થઈ જાય છે, પણ દેશની અંદર જ્યારે આંતરવિગ્રહ થાય છે ત્યારે દેશ તૂટી જાય છે. આ મનુષ્ય જાતની મર્યાદા છે. આ કોઈ એક દેશમાં બન્યું એવું નથી. અમેરિકા બચી ગયું આંતરવિગ્રહ પછી પણ, કારણ કે એને નાયક તરીકે લિંકન મળ્યા હતા. નાયક તરીકે લિંકન મળ્યા હતા. એ લિંકનને પણ મૃત્યુ દંડ મળ્યો, પણ આને કારણે. બાકી તમે જોશો આંતર વિગ્રહો નાના નાના જ્ઞાતિના, જાતિના, ધર્મના કેટલા અત્યારે વિગ્રહો ચાલે છે. તમે આમ યાદી તો કરજો. એ ઊભા કરવામાં આવેલા છે, આયોજિત છે. એની પાછળ પૈસા, પ્રતિષ્ઠા, સ્થાન વગેરે બધું જ છે. એટલે સોક્રેટિસ વાળો જે મુદ્દો છે એ આ જગ્યાએ આવે છે. તમે જ્યાં ઊભા છો ત્યાં તમારી જે હેસિયત છે તે, અનિવાર્ય નથી કે આપણે સોક્રેટિસ જેટલા મહાન હોઈએ, પણ હું જ્યાં ઊભો છું ત્યાં મારા પગ આસપાસની જમીન તો ચોખ્ખી રાખું. આ તો હું કરી શકું ને. તમે કહું એમ ઘણા પ્રોમિનન્ટ હતા, એ લોકો એમને બચાવી નહીં શક્યા. પ્લેટો માટે એમ કહેવાયું છે કે પ્લેટોએ તત્વજ્ઞાનમાં એવી રીતે એટલું કહ્યું છે કે પછીના બધા જ તત્વજ્ઞાનીઓએ માત્ર એના ઉપર ટીકા ટિપ્પણી જ કરી છે. આટલો મૌલિક, આટલો મહાન. એનો શિષ્ય એરિસ્ટોટલ, પ્લેટોનો શિષ્ય, એ ત્યારે નહોતો, પ્રત્યક્ષ નહોતો. અને બીજા અનેક ઉત્તમ માણસો, ઉત્તમ કવિઓ, ઉત્તમ ફિલસૂફો નહીં બચાવી શકાયા, કારણ કે એ મારે એ ભાગ ખોલવો નહોતો. મેં સહેજ ઉલ્લેખ કર્યો પણ ખોલવો નહોતો. લોકશાહી કે કોઈ પણ પદ્ધતિ તમે લાવો, પણ જો ટોળાશાહીમાં તમે માનતા હો, એને તમે પુરસ્કારતા હો, એને તમે કોઈ પણ રીતે પ્રોત્સાહિત કરતા હો, આ જ પરિણામ આવે. ટોળાશાહી એટલે વિવેક વગરની સંખ્યા. એ વિવેક ન હોય એમાં. આ પરિણામ આ છે. અને એટલે જ દુનિયા આખીમાં જેને કારણે પ્લેટો બહુ જ જાણીતો થયો કે તત્વજ્ઞાનીઓ જ રાજા થવા જોઈએ. એ થિયરીની વાત અત્યારે નહીં કરીએ આપણે, ફિલોસોફર કિંગની જે આખી વાત છે કે તત્વજ્ઞાની જ રાજા હોવો જોઈએ. રાજા એવો ન હોવો જોઈએ કે કોઈને બીજા ઓલા હાથ ઊંચો કર્યો, ઓલા હાથ તો હું હાથ ઊંચો કરી દઉં. એ તો ભથ્થા માટે બેઠેલો માણસ છે. એ રાજકારણી નથી, એ તત્વજ્ઞાની નથી. આ તત્વજ્ઞાની રાજાનો, પ્લેટોનો જે આખો આઈડિયા આવ્યો એ સોક્રેટિસના મૃત્યુમાંથી આવ્યો છે. એને વિચાર આવ્યો છે કે આવો તો નહીં, આવા રાજા નહીં, આવા શાસકો નહીં, તો કેવા શાસકો હોય, એના સંદર્ભમાં એ તત્વજ્ઞાની રાજા તરફ વળ્યો છે. અને પછી એના ઉપર તો રિપબ્લિક નામે પુસ્તક લખ્યું અને બીજું ઘણું એમાં એની આખી આલોચના કરી છે. મનુભાઈ, મનસુખભાઈ અને દર્શ અને સોક્રેટિસ જ્યારે ભેગા થાય અને જે ત્રિવેણી સંગમ રચાયો અને જે અમૃત કલશ આપણા પર ઢોળાયો, એમાં આપણે ખરેખર બધા જ ખૂબ જ રસપ્રદ અને રસપાન કર્યું એવું મને લાગે છે. અને આમાંના અમુક સુવાક્યનું ભાથું તો આજે આપણે ઘરે બાંધીને લઈ જવા જેવું છે કે યુદ્ધ બે જ ભેટ આપે છે, મૃત્યુ અને આંસુ. કેટલી સાચી વાત અને કેટલી અઘરી વાત. યોગ્ય અને સત્યમૂળ લોકો આજના સમાજને પણ માન્ય નથી જ. અને અજીજના પ્રશ્નનો જવાબ જે સોક્રેટિસ આપે છે
કે તમે માણસને વસ્તુથી દૂર રાખીને સંયમી નથી બનાવી શકતા. એક વાક્યમાં સત્ય છે. અને ઊંઘમાંથી જગાડનાર સમાજને કદી ગમતો નથી. અને સૌથી સાચું તો કે સમાજને ભય એનો જ લાગે છે જે નિર્ભય છે. એટલે આ ભય અને નિર્ભય બંને સમજવા બહુ જરૂરી છે. બોલતા જીભ ગૂંચવાઈ જાય એવા મોટા મોટા નામો, પણ જેમ મનસુખભાઈએ કહ્યું કે નામોને બાજુએ રાખીને સોક્રેટિસ વાંચવા જેવો તો ખરું જ. અને કેટલાય અનોખા પાત્રો, અને દરેકનું નિરૂપણ એટલું આબેહૂબ રીતે થયું કે આપણને લાગે કોઈ ચલચિત્ર આપણે જોઈ રહ્યા છે. સંવાદો જે બોલાયા, જે રીતે એમણે એની ડાયલોગ ડિલિવરી કરી, તો આપણને એવું લાગે છે કે આપણે સોક્રેટિસ સાથે વાત કરતા હતા. અને દર્શકને ગ્રીસનું ભાવનાત્મક નાગરિકત્વ મળ્યું છે એવું ઉમાશંકર જોશી કહેતા હતા. તે ખરેખર આ સોક્રેટિસ આપણે વાંચ્યું ને એમને સાંભળ્યા પછી લાગે છે કે ખરેખર સાચું હતું. નવલકથાની શરૂઆત પણ ખૂબ નાટ્યાત્મક છે, વાંચવા જેવી છે, વાચકને પકડી રાખે એવી છે. પ્રાચીન ગ્રીસ, એના નગરો એથેન્સ અને સ્પાર્ટા, ત્યાંના લોકો, રીત રિવાજો, નૌકાયુદ્ધ, મંદિરોમાં ચાલતી બધી વિધિઓ, અને એટલું બધું એનું સુંદર વર્ણન છે. અને સાથે સાથે કાલ્પનિક પાત્રો, મીડિયા અને એપોલોડોરસની પ્રણય કથા, એ બધાનું બહુ જ ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પણ ક્યાંય અહીંયા ઐતિહાસિક શુષ્કતાનો સ્પર્શ નથી લાગતો, કારણ કે એ દર્શકે લખેલી છે અને મનસુખભાઈએ સંભળાવેલી છે. સોક્રેટિસનું વ્યક્તિત્વ એટલું વિચિત્ર હતું, દેખાવ વિચિત્ર. એકવાર અરીસામાં જોતો હતો ને તો કોઈએ પૂછ્યું કે ભાઈ કેમ અરીસામાં જુએ છે? તો કે મને યાદ રહે કે મારે કેવા કર્મો કરવાના છે. મારો ચહેરો જોઈને નહીં, પણ મારા કર્મોથી લોકો મને યાદ કરે, અને એટલા માટે હું મારો ચહેરો જોઉં છું. આપણે પણ આપણો ચહેરો જ્યારે જોઈએ ત્યારે આપણને એવું યાદ રહેવું જોઈએ કે આપણે કેવા કર્મો કરીએ કે જેથી આપણને યાદ રહે, આ લોકો યાદ રાખે. અને સ્વભાવે દેખાવે વિચિત્ર, પણ સ્વભાવે અટપટો, અભેદ્ય અને અવ્યક્ત. પણ એના દાર્શનિક દ્રષ્ટિકોણ સાથે એનું વ્યક્તિત્વ, એનો દેખાવ મેળ ખાતો તેવું લાગે. એનું આખું એ જીવન જાણે ઉખાણા સમૂહ રહેલું, પણ એ આ જીવન જાત સાથે વફાદાર રહીને જીવ્યો. જે સાચું લાગ્યું તે જ કર્યું ને તે જ કહ્યું. એટલી હિંમત આજે કેળવવી જરૂરી છે, પણ અઘરી છે. સોક્રેટિસની પદ્ધતિ એટલે કઈ હતી? સવાલો પૂછવાની પદ્ધતિ. અને અહીંયા હું જરાક મેડિકલ ફિલ્ડમાં છું એટલે કહી દઉં કે આજે પણ પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી લેવા માટે મનસુખભાઈ સોક્રેટિસને યાદ રાખવામાં આવે છે. કેમ? તો કે SOCM, એટલે S એટલે સાઇટ ઓફ પેન, O એટલે ઓનસેટ ઓફ પેન, C એટલે કેરેક્ટર ઓફ પેન, એવું આખું છે. જેથી કરીને પેશન્ટને તમે સવાલ પૂછો ને એની પાસેથી જ એનો જવાબ કઢાવો કે ભાઈ તને પ્રોબ્લેમ શું છે. તો સોક્રેટિસ આજે આપણને ફિલોસોફીની પણ મેડિકલ ફિલ્ડમાં પણ એટલો જ ઉપયોગી થઈ રહ્યો છે. એક્રોપોલિસની ટેકરી પર કે એની તળેટીમાંની દુકાને એ બેસી રહેતો, જેમ કહ્યું એમ કે મોચીની દુકાને કે લુહારની દુકાને બેસી રહે ને આવતા જતાને બધાને સવાલ પૂછે અને જ્ઞાનની લાણીને ઉજાણી કરનાર આ અલગારી દાર્શનિક, એવું લાગે કે એ જીવન કલાનો મહારથી હતો. કાળને વીંધીને ઉપસેલો મહાપુરુષ હતો. શિલ્પકારના દીકરાએ શિલ્પો ઘડવાનું, મૂર્તિઓ ઘડવાનું બંધ કરીને જીવન ઘડતર ચાલુ કર્યું. એ મને લાગે છે આજે આપણા પણ ફાયદા માટે છે. આજે પણ સોક્રેટિસ એટલો જ સાચો અને યથાર્થ છે કે એને વાંચીએ તો આપણને સમજ પડે. અને મનસુખભાઈના શબ્દો છે કે વ્યક્તિ આઈસબર્ગ જેવી હોય છે, પ્રગટ કરતાં અપ્રગટ વધારે. તો એવું નથી લાગતું કે સોક્રેટિસ પણ એવો જ ઊંડો હતો, અને એનું ઊંડાણ ગ્રીસના લોકો સમજી ન શક્યા, અને એટલે એણે વિષપાન કરવાનો વારો આવ્યો. અને વિષપાન પણ કેવું, મૃત્યુ પણ એને ડરાવી નહીં શકી. તો આપણને પ્રશ્ન થાય કે એ સોક્રેટિસનું જીવન, સમગ્ર જીવન ફિલસૂફી હતું કે ફિલસૂફી એટલે જ સોક્રેટિસ? આ સવાલનો જવાબ પણ શોધવો રહ્યો. સાવ સાધારણ વ્યક્તિત્વમાં પણ જેને જીવનની ઝવેરાત પરખાય એવા મનસુખભાઈની કલમ જ્યારે પ્રવૃત્ત થાય, અને જ્યારે એ દર્શક સોક્રેટિસની નવલકથા છે તેનું રસપાન કરાવે, ત્યારે એને વાંચવાનું ચોક્કસ આપણને મન થાય. એમણે પણ કહ્યું છે કે વાંચજો, એકવાર વાંચજો. અને જેણે વાંચી હશે એમને મનસુખભાઈને સાંભળ્યા પછી ચોક્કસ ફરીથી વાંચવાનું મન થશે, કારણ કે એક નવા રૂપે સોક્રેટિસ આપણી સમક્ષ પ્રસ્તુત થશે. મનસુખભાઈના પુસ્તક અનુભવની એરણની પ્રસ્તાવનામાં નારાયણભાઈએ લખ્યું છે કે એમના લેખનમાં ક્યાંય આડંબર કે અતિશયોક્તિ નથી, પણ ચોકડુક ઉક્તિ છે.
અને આજનું વ્યક્તિત્વ પણ ખરેખર ચોકડુક એકદમ પરફેક્ટ બધી જ રીતે રહ્યું. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને એટલે જ આપણે હજુ પ્રાણમય કોષમાંથી આનંદમય કોષની યાત્રા કરવાની છે, એ ચાલુ રાખવાની છે યાત્રા. અને આપણા પગ પાસેની જમીન તો એટલીસ્ટ આપણે ચોખ્ખી રાખી શકીએ, એ આપણે વાક્ય યાદ રાખવા જેવું છે. તો મનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે આપણે હવે પછીના સત્રમાં શું જોવાના છે, 51મું પ્રવચન બક્ષીનામા, ચંદ્રકાંત બક્ષીની આત્મકથા, અને એને પ્રસ્તુત કરવાના છે શ્રી વૈભવ દેસાઈ.